ગુડ મોર્નિંગ. કેવું છે આજે સેટરડે? કેવું ચાલે છે સવારથી? મજામાં ચાલે છે. સેટરડે આવે એટલે સવાર પડે તો આનંદ આનંદ ફીલ થાય ને, હર્ષ સેટરડે આવી ગયો. અને સન્ડે સાંજ થાય તો થાય અરે યાર સન્ડે પતી ગયો. ઓકે, રેડી છો આજના માટે બધા? અને જો બહુ બધા સવાલ છે ને તમારી બુકમાં લખી રાખજો, એટલે આપણું પતે ને તો સવાલોની બોછાડ કરી દેજો. ઓકે? કેમ કે બેસ્ટ સવાલ અને બેસ્ટ માહિતી જે આપશે ને એમને એવોર્ડ મળશે. ઓકે, ચલો. નમસ્કાર વાચક મિત્રો. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારીખ નવસારી વતી આપ સૌનું મને ગમતું પુસ્તકના બાલ વાર્તાલાપમાં હાર્દિક સ્વાગત છે. અચ્છા, મને બતાવો, તમારામાંથી મૂવીઝ કોને જોવાની ગમે? કેટલી ગમે? આટલી ગમે, આટલી ગમે, આટલી ગમે, આટલી ગમે, આટલી ગમે, કેટલી ગમે? ઓ માય ગોડ, આટલી બધી ગમે. મને પણ. ઓકે, તો એમાં બધા હીરો હિરોઈન હોય ને, શાહરૂખ ખાન, સલમાન ખાન. જેને ગમતો હોય તે હાથ ઊંચો કરજો. હા ભાઈ, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન. ઓકે, તો આ બધા મૂવીઝના કેવા સ્ટાર્સ હોય ને, સેલિબ્રિટી હોય ને, એ લોકોનું ડિસ્કશન આવે તો કોઈ બી બોરિંગ ડે કેવું આમ મસ્ત મજાનો બની જાય. કરેક્ટ છે? એવી જ રીતના એનેટ બ્લાઇટન, જે.કે. રાવલિંગ, મુનશી પ્રેમચંદ, ઝવેરચંદ મેઘાણી, રસ્કિન બોન્ડ, આ બધા ચિલ્ડ્રન્સ લિટરેચરની દુનિયાના સ્ટાર્સ છે, સેલિબ્રિટીઝ છે. બરાબર છે? એન્ડ લાઈક એવરી સુપર હીરો, એ લોકોની બી સુપર પાવર્સ છે. શું હશે વિચાર કરી જુઓ જરાક. યસ? ઓકે, બેસી જાવ બેટું. એ લોકોની સુપર પાવર શું હોય ખબર છે? એ લોકો કોઈ બી નાનીમાં નાની વસ્તુને બી એટલી ઇન્ટરેસ્ટિંગ બનાવી દઈ શકે કે આપણે જોઈશું, હા મમ્મીએ ટેબલ પર કેળા મૂક્યા છે, એ લોકો કહેશે આ કેળું ના, આ તો પોર્ટલ છે, એનાથી કંઈ બી ડ્રો કરીશું, એક ફ્લાવર કે એક બુક કે કંઈક, તો એ એકચ્યુઅલ આવી જશે, અલાઈવ થઈ જશે. કરેક્ટ? અને બીજો સુપર પાવર આનું ઓપોઝિટ, કે મોટીમાં મોટી વસ્તુને એ લોકો એકદમ સરળ ભાષામાં આપણને સમજાવી દઈ શકે. હવે આપણે કોઈ એસ્ટ્રોફિઝિસિસ્ટને પૂછવા જઈશું બ્લેક હોલ શું હોય, તો એવા બધા વર્ડ્સ વાપરશે કે આપણે આમ શું કીધું? રાઈટ? પણ અગર ચિલ્ડ્રન્સ ઓથર એ વસ્તુ સમજાવશે તો હવે જશે અચ્છા બ્લેક હોલ એટલે વેક્યુમ ક્લીનર જેવું છે. આ તો યુનિવર્સની કોઈ બી વસ્તુ એની પાસે આવશે એટલે ઝુપ દેખીને એને પોતાની અંદર ખેંચી લેશે. ઇઝી, સિમ્પલ, રાઈટ? તો હવે આપણે બી રેડી થઈ ગયા છે લિટરેચરની દુનિયામાં જમ્પ મારવા માટે. હા, આપણે સ્વિમિંગ કરવા જઈએ ને ત્યાં પેલો ડાઇવિંગ બોર્ડ એક હોય, એના આપણે નાકા પર ઊભા રહીએ ને અહીંયા અને જમ્પ મારીશું તો પાણીમાં કેવા અંદર જતા રહેવાના છીએ. આ મોમેન્ટ પર આપણે બધા ત્યાં ઊભા છીએ. રેડી છો જમ્પ મારવા? ઓકે દેન, તો આજના પહેલા વક્તાને આપણે ઇન્વાઇટ કરીએ. ઓકે, આજની આપણી પહેલી વક્તા છે હિતાક્ષી અજબરીશ. એક મિનિટ બેટા, હું તારું ઇન્ટ્રો આપું પછી આવી જા. હિતાક્ષી અજબરીશ યાદવ. હિતાક્ષી એ ચિલા પરીક્ષ શાળામાં 7th સ્ટેન્ડર્ડમાં ભણે છે. એને તમે ઘરે અગર મળશો ને, સ્કૂલમાં તો આપણે બધા જ ભણતા હોઈએ, પણ તમે એને ઘરે જોશો ને તો કાં તો વાંચતી મળશે અને કાં તો મ્યુઝિક સાંભળતી મળશે. ઓકે, અને એને મોટા થઈને IAS ઓફિસર બનવું છે. ગુડ જોબ. હવે આજે હિતાક્ષી વાત કરવાની છે નટવર હેદાવની પુસ્તક બાલવીરોની સાહસ કથાઓ. રેડી? જોરથી તાલી પાડીને એને ઇન્વાઇટ કરો. નમસ્તે મારા બાળ મિત્રો, કેવા છો બધા? તો આજનું મારા પુસ્તકનું નામ છે બાળવીરોની સાહસ કથા. આ બુકના લેખક છે નટવર હેડાઓ.
આ પુસ્તકના કુલ પાના છે 215. જીવનમાં કોઈક વાર એવા પ્રસંગો આવે છે કે પ્રાણઘાતક સંજોગોનો સામનો કરવો પડે છે. તે સમયે આપણી પાસે માત્ર 2 જ રસ્તા હોય છે. પહેલો, આપણે જીવ બચાવીને ભાગી જવું. બીજો, આપણે જીવ જોખમમાં નાખી બીજા સહાય લોકોની સહાયતા કરવી. બીજો રસ્તો ખરેખર અઘરો છે, પણ કેટલાક સાહસવીરો પોતાને જીવ જોખમમાં નાખી બીજા સહાય લોકોની સહાયતા કરે છે. એવા કેટલાક સાહસવીરોની કથા આ પુસ્તકમાં છે. એમાંથી 1-2 સાહસ કથા હું તમને કહેવા માંગુ છું. તમારી પહેલી સાહસ કથા છે બહેનને બચાવનાર ભાઈ. મુંબઈમાં વરસાદનું કોઈ ઠેકાણું જ નહીં હતું. એમાં તો જુલાઈનો મહિનો 2004ની 29 તારીખે ધોધમાર વરસાદ પડતું હતું. લોકો પોતપોતાના બાળકોને સ્કૂલ મોકલી પોતાના ઓફિસે પહોંચતા જ વરસાદ શરૂ થઈ ગયો. એ એવું શરૂ થયું કે અટકતું જ ન હતું. આવું લાગતું હતું કે વરસાદ રુદ્ર રૂપ ધારણ કરી લીધો છે. 12 વાગે વરસાદ જરા ધીમો પડ્યો. ફસાયેલા લોકો પોતાના ઘરે જવા લાગ્યા. એમ એક શાળા, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ. એમ તો રોજે 2:30 વાગે છૂટતું, પણ ખરાબ વાતાવરણના કારણે સ્કૂલ સંચાલકોએ નિર્ણય કર્યો કે બાળકો સહી સલામત ઘરે પહોંચી જાય તો સારું થશે. બાળકોને 2:30 વાગે છૂટવાની જગ્યા 1:30 વાગે સ્કૂલથી રજા આપી દીધી. અન્ય બાળકોની સાથે સન્મેષ પણ સ્કૂલથી બહાર આવ્યો. એ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હતો. તે બસ સ્ટેશન પાસે આવીને ઊભો રહ્યો. તે વિચારતો હતો, સંજના પણ છૂટી ગઈ હશે. સંજના એની નાની બહેન એની સ્કૂલ આગળ આવેલ સેન્ટ કોલમ્બસ હાઈસ્કૂલમાં 3જા ધોરણમાં ભણતી વિદ્યાર્થી હતી. આ સ્કૂલ ગામદેવી રોડ તરફ નીચાણવાળા રસ્તા ઉપર આવેલી છે. સન્મેષને આગળથી આવતી 22 નંબરની બસ દેખાઈ. તે તેની બહેનની સ્કૂલ તરફ જતી હતી. કેનેડી બ્રિજ બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભી રહી. તે તેમાં બેસી ગયો અને સ્કૂલ પહોંચતા જ સંજના તેને જોઈને ખૂબ જ ખુશ થઈ. ભયલું કરતાં દોડીને તેની પાસે આવી. સ્કૂલથી બધા બાળકો છૂટી ગયેલા હતા. 1-2 બાળકો પોતાના માતા પિતાની રાહ જોતા હતા. સંજનાને એકલી હોવાથી સ્કૂલથી રજા આપવામાં ન આવી હતી. સંજનાના ભાઈને જોઈને ટીચરે તેને ઘરે જવાની અનુમતિ આપી. બંને ભાઈ બહેન એકબીજાના હાથ પકડી ગેટથી બહાર આવ્યા. સન્મેષને વિચાર આવ્યો કે જરીક વાર આપણી બસની રાહ જોઈએ. પણ જ્યારે તેની નજર વાદળો તરફ ગઈ, વાદળો તો હમણાં પણ ઘેરાયેલા હતા. તેને ચાલતા જવાનો નિર્ણય કર્યો. પણ બપોરના સમયે કોઈ બસ આવતી ન હતી. તેમણે બંને ભાઈ બહેન પાણીમાં ચાલવા લાગ્યા. સન્મેષ આગળ આગળ ચાલતો હતો અને સંજના પાછળ પાછળ. સન્મેષને તો ઘૂંટણ સુધી પાણી હતું, તો સંજનાને તો કમર સુધી પાણી હતું. બંને ભાઈ બહેન એકબીજાથી વાતો કરતાં કરતાં ચાલતા હતા. સંજના કહે, ભાઈ આપણે ભીજાઈને ઘેર જઈશું તો મમ્મી પપ્પા વળશે. સન્મેષ કહે, કોણ વળશે? પાપા તો હમણાં બેંકમાં હશે, મમ્મી તો રેલવે ઓફિસમાં હશે. આપણે ઘેર જઈશું, કપડાં બદલી, ટીવી જોઈશું અને હોમવર્ક પૂરું કરશું. આટલું જ કહેતાં સન્મેષે કીધું, ચાલ સંજના, ફટાફટ ચાલ. પાછળથી કોઈ અવાજ નથી આવ્યો. જ્યારે સન્મેષ પાછળ ફરીને જોયો, દૂર દૂર સુધી સંજના દેખાતી ન હતી. દૂર દૂર સુધી ગંદુ પાણી જ દેખાતું હતું. સન્મેષને વિચાર આવ્યો, હમણાં તો મારી સાથે વાતો કરતી હતી, હમણાં કાં ગઈ? આસમાન ખાઈ ગયો કે જમીન ગળી ગઈ? આટલું જ કહેતા સન્મેષને દૂરથી સંજનાના હાથ દેખાયા. તે વગર વિલંબ કર્યા તેની પાસે ગયો અને તેને ઉપર ખેંચવા લાગ્યો. પણ તેનું ખભા પરનું બેગ નડતું હતું. પણ તેને ખૂબ જ મહેનત કરીને એક ઝટકામાં તેને ઉપર ખેંચી લીધો. સંજના તો ઉપર આવી ગઈ, પણ સંજનાનું બેગ હમણાં પણ ગટરના ઢાંકણના ફ્રેમ પર ફસાયેલું હતું. જ્યારે તે એ કાઢતો હતો ત્યારે તેને વિચાર આવ્યો કે નગરપાલિકાના લોકોએ પાણીનું દબાણ ઓછું કરવા માટે ગટરનું ઢાંકણ ખોલ્યું હશે અને સૂચવણી બોર્ડ લગાવવાના ભૂલી ગયા હશે. જ્યારે તે બેગ કાઢતો હતો ત્યારે 6 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો. તે જોર જોરથી બૂમ પાડવા લાગ્યો, પણ તેની વાર્તા કોણ સાંભળે? તેણે હિંમત રાખી ગટરનો ફ્રેમ પકડ્યો અને દિવાલનો સહારો લઈ જેમ તેમ ઉપર આવી ગયો. ગંદુ પાણી સંજનાને પાછું ખેંચતું હતું, પણ સન્મેષનું વાટ ફીટ પકડાતી તે ખેંચાય નહીં. જેમ તેમ બંને ભાઈ બહેન પાણીથી બહાર આવ્યા અને ઘરે ગયા. સંજના કહે, ભઈલું, નાની તો આપણા ઉપર ગુસ્સા કરવાની. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે
નાનીએ બધી વાતો કરી. નાનીને બંનેને બધી વાતો કરી. સંજના ખૂબ જ ગભરાઈ ગઈ હતી. નાનીએ તેના માતા પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યું. જ્યારે તેઓ ઘરે ગયા ત્યારે નજીકમાં આવેલ હોસ્પિટલમાં સંજનાને દાખલ કર્યું. ડૉક્ટરે તેને કીધું 2-3 દિવસ તેને આરામ કરવા દો. સૌ જે આ વાત સન્મેષની બહાદુરી અને વીરતાની વાત સાંભળે સૌ તેની પ્રશંસા કરતા હતા. સન્મેષ કહે, આમાં બહાદુરીની શી વાત? એ દિવસે તો મેં મારી નાની બહેનની સાથે એકલો હતો. એ તો મારું ફરજ છે તેને બચાવવા. સન્મેષના પિતાજી કહે, મને મારા દીકરા ઉપર ગર્વ છે જે પોતાનો નિર્ણય લઈ મુસીબતમાં પોતાની નાની બહેનનો જીવ બચાવ્યો. સંજના કહે, ભૈલું તું મારો ખૂબ જ વહાલો છે જે પોતાનો જ જોખમમાં નાખી મને બચાવ્યો. સન્મેષની વીરતા અને સાહસ માટે તેને સન્માનિત કરવામાં આવ્યું. સન્મેષની વીરતા અને સાહસ આ ઘટના બધા માટે પ્રેરણા સ્ત્રોત છે. સન્મેષ મોટો થઈને ફાઇટર પાયલટ બનવા માંગે છે. અને મારી બીજી વાર્તાનું નામ છે મિત્રને ખાતર સાજન કૂદી પડ્યો દરિયામાં. સાજન અંટની કિરણ રાજનો એક છોકરો હતો. તેની ઉંમર 17 વર્ષ હતી. તેને ફરવાનો શોખ. જ્યારે પણ પાઠ્યપુસ્તકમાં કે બીજા માધ્યમો દ્વારા દેશની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ બાબતે એ વાંચે છે કે સાંભળે છે કે જુએ છે ત્યારે તેના મનમાં વિચાર આવે છે કે કોણ જાણે ક્યારે મારી ઈચ્છા પૂરી થશે કે જ્યારે દેશના વિવિધતામાં છુપાયેલ એકતાને હું નજીકથી જોઈ શકીશ. જ્યારે ઘરમાં સૌ સભ્યો ફરવા જવાની વાતો કરતા હતા આ સાંભળી સાજન ખૂબ જ ખુશ થયો. તેઓ વેકનકલી જવાનો નિર્ણય કર્યો. તે વેકનકલી ગયા. તેમની કુટુંબની સાથે બીજા પરિવારો ત્યાં ગયા. કેટલાક લોકો નજીકમાં આવેલ દરિયા કિનારે જવા તૈયાર થઈ ગયા. સાજનનો એક મિત્ર હતો. તેનું નામ તીજો હતું. તીજો અને સાજન પણ ત્યાં જવા તૈયાર થઈ ગયા. આ ઘટના 31 ડિસેમ્બર 2003ની છે. જ્યારે તે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે વાતાવરણ ખૂબ જ સરસ હતું. સૌને ખૂબ જ સારું લાગ્યું. અચાનક તીજાને મન થયું આપણે દરિયામાં જઈએ. એમાં સાજનને કોઈ વાંધો ન હતો. બંને દરિયાના મોજા સાથે ગમત કરવા ઉતર્યા. ઉત્સાહિત તીજો સાજન કરતાં ઘણો આગળ નીકળી ગયેલો અને સાજનને પણ પોતાની પાસે બોલાવતો હતો. જ્યારે સાજન તેની તરફ જતો હતો કિનારા તરફ આવતું એક જોરદાર મોજું બંનેને તીજાને ખૂબ જ અંદર ઘસેડી લીધો. આ જોઈ સાજન ખૂબ જ ગભરાઈ ગયો અને જોરમાં બૂમ પાડવા લાગ્યો. પણ તેની અવસ્થા કોણ સાંભળે? તે એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો કે શું કરું. ત્યારે તેને વિચાર આવ્યો કે મેં તેની પાસે જાઉં. પણ તેમાં તેના જીવનો ખતરો હતો. પણ પોતાનો જીવનો પરવા કર્યા વિના તેની પાસે ગયો અને તેણે જોયું કે દરિયામાં તેનો હાથ જ દેખાતું છે. તે તો આખો વિલીન થઈ ગયેલો. તેનો હાથ વિલીન થતાં પહેલાં સાજન તેની પાસે ગયો અને કચકચાવીને તેનો હાથ પકડી લીધો અને પોતાની તરફ ખેંચી લીધો. પણ સાજન પાસે આટલી શક્તિ ન હતી કે તે તીજાને કિનારે લઈ જઈ શકે. પણ નસીબ જોગે કિનારા તરફ આવતું એક જોરદાર મોજું બંનેને દરિયાના કિનારે છોડી દીધો. સાજનને વિચાર આવ્યો કે લોકો સાચું જ કહે છે. ઈશ્વર તેને જરૂર મદદ કરે છે જે પોતાનો પ્રયત્ન દ્રઢ રીતે કરે છે. દરિયામાં ઉછળતું એ જોરદાર મોજું સાજનને ઈશ્વરની કૃપા લાગી. બેભાન થયેલા મિત્રને સાજન કિનારે લઈ આવ્યો. કિનારે ઘણા બધા લોકો પણ આવી ગયા અને તીજાને નજીકમાં દવાખાનામાં દાખલ કર્યો. તેથી તીજાનો જીવ બચી ગયો. જ્યારે પણ આ ઘટના સાજન યાદ કરે છે ત્યારે તેના મનમાં વિચાર આવે છે અગર મેં મારા મિત્રને ન બચાવતો તો તે મારી સાથે ન હોત અને તે વાતનો મને ખૂબ જ પસ્તાવો થતો અને મેં મારી જાતને ક્યારેય માફ કરી શકત નહીં. તમે વિચારતા હશો કે આ પુસ્તક મને શા માટે ગમ્યું? કેમ કે આ પુસ્તકમાં સાહસ અને વીરતાની વાત છે. જે બાળકોની અંદર ડર હોય તેને દૂર કરે અને બાળકને અંદર આત્મવિશ્વાસ અને હિંમત વધારે છે.
ખૂબ સરસ હિતાક્ષી. તારી સાહસ કથાઓ સાંભળીને આપણને પણ ઇન્સ્પિરેશન મળ્યું ને. યસ, સાહસ તો આપણે એવરી ડે લાઈફમાં બતાવવું જ પડતું હોય છે, હા ને. અને સાહસ એટલે શું? ઇટ્સ નોટ ધ એબ્સેન્સ ઓફ ફિયર. આપણને ડર નહીં લાગે એવું નથી થતું, રાઈટ? પણ એ ડર સાથે, એ ગભરાટ સાથે પણ આપણે જ્યારે સિચ્યુએશનને ફેસ કરીએ અને કમ્પ્લીટ કરીએ, એ સાહસ છે. બરાબર છે? તમને બધાને અરુણિમા સિન્હાની સ્ટોરી ખબર છે? ખબર છે ને? કેવી સાહસી છોકરી કહેવાય. એ અત્યારે ખાલી 35 યર્સની છે, પણ એ 7 કોન્ટિનેન્ટ્સના 7 માઉન્ટેન્સ ચડી ચૂકી છે. કરેક્ટ? ફિઝિકલી ડિસેબલ્ડ છે, એમનું પગ કાપી દેવામાં આવ્યું હતું, અને તો પણ આવું. આપણે પણ કરીશું સાહસ. ઓકે, હવે આપણે આપણા આજના બીજા વક્તાને બોલાવીએ. આજના આપણા બીજા વક્તા છે મોહમ્મદ શહેઝાદ શાહબાન અલી શાહ. એ નવસારી હાઈસ્કૂલમાં 10મા ધોરણમાં ભણે છે. એમને વાંચવાનો બહુ શોખ છે અને મોટા થઈને એન્જિનિયર બનવાના છે. આપણી દુનિયાને એન્જિનિયર્સની બહુ જરૂર છે ભાઈ. આજની જે આપણી દુનિયા છે તે એન્જિનિયરિંગ માર્વલ્સથી ભરેલી છે. કરેક્ટ? તમે બધા મુંબઈમાં વર્લી સી લિંક ફ્લાયઓવર જોયું છે? કરેક્ટ? આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે? કરેક્ટ? પછી પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશનની વચ્ચે પનામા કનાલ છે, ખબર છે તમને? એન્જિનિયરિંગ માર્વલ. પછી હમણાં લેટેસ્ટ મુંબઈમાં છે ને એક અંડર સી ટનલ બની છે. તમે તો બધા નોલેજેબલ છો યાર, વાવ. ઓકે, સો ઓલ ઓફ ધીઝ આર એન્જિનિયરિંગ માર્વલ્સ, રાઈટ? હવે આજે મોહમ્મદ વાત કરશે ખંડપુર સ્વર્ણની પુસ્તક ભારતને ઓળખીએ એના ઇતિહાસના થ્રુ. ચલો આપણે જાણીએ. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ બુક. યસ, ચાલો. નમસ્કાર. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં વાર્તાલાપ ક્રમાંક 46માં હું મોહમ્મદ શહેઝાદ શાહબાન અલી શાહ ભારતને ઓળખીએ ઇતિહાસ વિશે વાર્તાલાપ કરતાં પહેલાં હું મારી જાતને ખૂબ જ ધન્ય માનું છું. અને મારું વક્તવ્ય રજૂ કરતાં પહેલાં વાર્તાલાપના આયોજકોનો હું હૃદયથી આભાર માનું છું. મારી પુસ્તકનું નામ છે ભારતને ઓળખીએ ઇતિહાસ. એના લેખક છે સુવર્ણ ખંડપુર અને ચિત્રકાર વીબી પોતદાર. આ પુસ્તકનું પ્રકાશન રિલાયેબલ પબ્લિકેશન અમદાવાદ છે. આ પુસ્તકમાં 9 થી 15 વર્ષના બાળકો માટે ભારતની વિગતો રજૂ કરવામાં આવી છે. આ સચિત્ર પુસ્તક ભારતના ઉપમહાદ્વીપોનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ સંબંધિત ઘણા પ્રશ્નોના જવાબ આપે છે. એથી વિશેષ આ પુસ્તકમાં સામાન્ય જ્ઞાન અને રુચિના વિષયો પણ છે. આ પુસ્તક 3 વિભાગોમાં વિભાજિત છે: ભૂગોળ, ઇતિહાસ અને સામાન્ય જ્ઞાન. ભૂગોળના ભાગમાં ભારત વિશે ઉત્તરથી દક્ષિણ સુધી ક્ષેત્રફળ પ્રમાણે વાતો કરી છે. મુખ્યત્વે 4 ભૂખંડો: હિમાલય, ઉત્તર ભારતના મેદાન, દક્ષિણ ભારત અને દ્વીપ સમૂહોમાંથી કુદરતી લક્ષણો, જળવાયુ, વનસ્પતિ, ફળ ફૂલો અને જીવજંતુઓ ઉપર આધારિત મહત્વપૂર્ણ ભૌગોલિક ક્ષેત્રો ધ્યાનમાં લીધા છે. ઇતિહાસના ભાગમાં સમયક્રમ પ્રમાણે પ્રસંગો લેવામાં આવ્યા છે. શરૂઆતમાં પ્રાચીન યુગ, શરૂઆત મધ્યયુગના સંદર્ભમાં છે. ત્યાર પછી મધ્યયુગની ચર્ચા કરવામાં આવી છે અને ત્યારબાદ આધુનિક ભારતની માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકમાં કુલ 184 પ્રકરણ અને 248 પાનાઓ છે. પ્રાચીન યુગ વિશે જાણકારી. આપણને આપણી ભૂતકાળ વિશેની જાણકારી અનેકવિધ પદ્ધતિઓ દ્વારા મળી આવે છે. આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં આપણી પાછળ ઘણી નિશાનીઓ મૂકી ગયા છે. દાખલા તરીકે સ્મારકો, સિક્કાઓ, મહોર, માટીના વાસણો, ધાતુ અને પથ્થરોમાંથી બનેલા ઓજારો વગેરે. જમીનનું ખોદકામ કરી તેમાંથી કાઢેલી વસ્તુઓ પરથી ભૂતકાળની માહિતી મેળવવી એ પુરાતત્વ વિજ્ઞાનનું કામ છે. હસ્તપ્રત તથા હાથ દ્વારા લખાયેલા પુસ્તકો આપણને વીતી ગયેલ કાળની કથા કહી જાય છે. આ પુસ્તકો ભોજવૃક્ષના છાલ, તાડના પાન તથા પાછળથી કાગળ ઉપર લખેલા મળી આવે છે. પાષાણ એટલે કે પથ્થરયુગ. પથ્થરયુગ એ માનવ ઇતિહાસનો એવો સમયગાળો છે
કે જ્યારે તે પોતાના તમામ સાધનો પથ્થરમાંથી બનાવતો, ગુફાઓમાં કે પાંદડાઓથી ભરચક વૃક્ષની ડાળીઓ પર રહેતો, પોતાનું પેટ કંદમૂળ અને ફળોથી ભરતો, હિંસક પ્રાણીઓથી ડરતો. પોતાની રક્ષા માટે તેણે આગ પેટાવવાનું અને પથ્થરોમાંથી ઓજારો બનાવવાનું શીખ્યો. ગુફાઓમાં રહેતા મનુષ્યને કિસાન બનતા લગભગ 3 લાખ વર્ષ લાગી ગયા. ઈસવીસન પૂર્વે 15,000થી 10,000 સુધીમાં તેણે ખેતીવાડીની પદ્ધતિઓ શીખી લીધી. હળથી ભૂમિનું ખેડાણ, બીજની રોપણી અને કાપડી શીખતા તેને વર્ષો લાગી ગયા. ધાતુની શોધ થતાં આ બધા કાર્યો સરળ બન્યા. સૌથી પહેલાં તાંબાની શોધ થઈ. તેણે તાંબાને કલાઈ સાથે ભેળવીને કાંસુ બનાવવાની રીત શોધી કાઢી. ધાતુના ઓજારો પથ્થરના ઓજારો કરતાં અનેક ગણા ધારદાર અને ઉત્તમ હતા. જરૂરિયાતો વધતા તેણે અનાજ અને પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરવા માટે વાસણો બનાવ્યા. ખોરાક કાચું ખાવાને બદલે રાંધીને ખાવા લાગ્યો. લગભગ ઈસવીસન પૂર્વે 5,000ની આસપાસમાં સ્થિર ગ્રામ્ય જીવન અને ખેતીવાડીમાં ઠીક વિકાસ થઈ ચૂક્યો હતો. આદિમાનવ આગ પેટાવવાનું જાણે તે પહેલાંથી જ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતો હતો. સૌપ્રથમ પૈંડાવાળી ગાડી ઈસવીસન પૂર્વે 4,000ની આસપાસમાં બનાવવામાં આવી. મોહેંજો-દડોના ખોદકામમાં આવી પૈંડાવાળી ગાડીઓ મળી આવી છે. સિંધમાં સિંધુ નદી કિનારે આવેલ મોહેંજો-દડો એ ભારતમાં શોધાયેલ સૌથી પ્રાચીન નગર છે. 6,000 વર્ષ પહેલાં હડપ્પાના લોકો અંક ગણિત જાણતા હતા. મનુષ્ય ઉપયોગમાં લીધેલી સૌથી પ્રથમ લિપિ એ ચિત્રલિપિ છે. કાગળ કે લખાણ પર સિક્કા લગાવવાના સાધનને મહોર કહે છે. કાગળ કે લખાણ પર સિક્કા લગાડવામાં આવે છે જેથી ખબર પડે કે લખાણ કે કાગળ અસલી છે. આર્યો એ ભટકતી પ્રજાતિના લોકો હતા. 5,000 વર્ષ પહેલાં મધ્ય એશિયાના ઘાસવાળા મેદાનો છોડી તે પશ્ચિમ એશિયા અને યુરોપના અમુક ક્ષેત્રોમાં જઈને વસ્યા. તેઓ દેવતાઓની પૂજા કરતા. આર્ય બાળકો શિક્ષણ અને દીક્ષા ગુરુકુલોમાંથી મેળવતા. ગુરુકુલોમાં પ્રવેશ મેળવતા પહેલાં ઉપનયન સંસ્કાર કરાતા. આર્યો સંગીત અને નૃત્યના ખૂબ જ શોખીન હતા. મહાભારત કુલ 18 દિવસ સુધી ચાલ્યું. આ યુદ્ધ દિલ્હી નજીક આવેલ કુરુક્ષેત્રમાં 2 રાજ પરિવારો વચ્ચે થયું. મહાકાવ્ય એક લાંબી કવિતા હોય છે જેમાં એક અથવા એકથી વધારે પરંપરાઓના કથનકારો દ્વારા સાંભળતા આવેલા યોદ્ધાઓના સાહસપૂર્વક કાર્યો હોય છે. મહાભારત અને રામાયણ એ ભારતના 2 મોટા મહાકાવ્યો છે. વેદ એ વિદ શબ્દ પરથી પડી આવ્યો છે. વિદનો અર્થ થાય છે જાણવું, તેથી વેદનો અર્થ જ્ઞાન થાય છે. અશ્વમેધ એટલે ઘોડાની બલિ. અશ્વ એટલે ઘોડો અને મેધ એટલે બલિ. સ્વયંવર એક એવું આયોજન છે કે જેમાં પિતા દ્વારા નિમંત્રેલી વ્યક્તિઓમાંથી પુત્રી પોતાના પતિની પસંદગી કરતી. દાખલા તરીકે રામાયણમાં સીતા સ્વયંવર. વૈદિક કાળમાં મનુષ્યનું જીવન 4 આશ્રમોમાં વિભક્ત હતું: બ્રહ્મચાર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. પુરાણ એટલે પુરાતન ગાથા. પુરાણ કુલ 18 છે: બ્રહ્મ, પદ્મ, શિવ, વિષ્ણુ, ભાગવત, લિંગ, ભાગવત, નારદ, ભાગવત, માર્કંડેય, ભવિષ્ય, અગ્નિ, બ્રહ્મ વૈવર્ત્ય, લિંગ, વરાહ, વામન, મત્સ્ય, કૂર્મ, ગરુડ અને બ્રહ્માંડ પુરાણ. પુરાણમાં સામાન્ય રીતે સૃષ્ટિની રચનાના બાબતમાં હિન્દુ દૃષ્ટિકોણ, તેમનો ઉદ્ભવ, તેમના દેવતા, મનુનું શાસન અને અનેક રાજાઓનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે. આર્યોએ ભારતના મૂળ રહેવાસીને દસ્યુ અથવા દાસ કહ્યું છે. આર્યો ગોરા રંગના હતા, જ્યારે દસ્યુઓનો રંગ કાળો અને નાક ચપટી હતી. તેથી સમાજમાં વર્ણભેદ અને રંગભેદ અહીંથી જ શરૂ થયું. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, પરિપાલક વિષ્ણુ અને સંહારક શિવ એ હિન્દુ ત્રિમૂર્તિ છે. તીર્થકર એટલે નદીને પાર કરાવનાર. મનુષ્યનું જીવન નદી સમાન છે. અર્થશાસ્ત્ર નામનું એક પ્રખ્યાત પુસ્તક કૌટિલ્ય બ્રાહ્મણ દ્વારા લખવામાં આવ્યું હતું. કૌટિલ્ય બ્રાહ્મણને ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત નામે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં પ્રાચીનતમ શિલાલેખ એ જૂનાગઢના એક પહાડીના શિલા પર અંકિત છે. તેના પર 150 દિવસ અંકિત કરવામાં આવ્યા છે. અહીં નોંધવાવાળી વાત એ છે કે અશોકનો શિલાલેખ બ્રહ્મીમાં હતો,
ના કે સંસ્કૃતમાં. આટલા ટૂંકા સમયમાં ભારતને ઓળખીએ પુસ્તકને રજૂ કરવું ખૂબ કઠિન છે, પણ તેટલું જ ગહરું અને રોચક છે. આપણે ધીરે ધીરે ભારતના ઇતિહાસને ભૂલતા જઈ રહ્યા છીએ. તેના ઇતિહાસને ભારતને ઓળખવા માટે તેના ઇતિહાસને જાણવું ખૂબ જ જરૂરી અને જીવન ઉપયોગી છે. અસ્તુ. ખૂબ સરસ મોહમ્મદ. જો મોહમ્મદ થોડોક નર્વસ હતો આજે, હા ને? પણ એને સવારે ફોન કરીને કહી દીધું, ઓ મારી તબિયત નથી સારી, હું નહીં આવી શકું. નહીં ને, એ નર્વસનેસ સાથે બી આજે અહીંયા આવ્યો અને એને પ્રેઝન્ટ કર્યું. અને કેવું પ્રેઝન્ટ કર્યું! એકવાર જોરથી એના માટે તાળીઓ વગાડીએ. બહુ જ સરસ અને કન્ટેન્ટ રિચ હતું, રાઈટ? ઓકે. આપણને એવું લાગે ને કે હિસ્ટ્રી તો યાર કેટલું બોરિંગ છે, બધું કેટલા વર્ષ પહેલાં થઈ ગયું હતું, કેમ આપણને ભણાવતા હશે? બધી ડેટ યાદ રાખો, બધા નામ યાદ રાખો, હો ને? ઓકે. પણ તમને ખબર છે શું? આઈધર વી મેક હિસ્ટ્રી ઓર વી આર ક્રશ્ડ બાય ઇટ. આપણે કેમ આ બધા નામો યાદ રાખીએ છીએ? એપીજે અબ્દુલ કલામનું નામ યાદ રાખીએ છીએ આપણે, વીર સાવરકર, ગાંધીજી, રાણી લક્ષ્મીબાઈ, અને એ જમાનામાં બીજા બી કેટલા હજારો લોકો હશે, પણ એ લોકોનું નામ આપણને ખબર છે નહીં. કેમ? બિકોઝ આ લોકોએ હિસ્ટ્રી બનાવી, દે શેપ્ડ હિસ્ટ્રી, રાઈટ? તો આપણે પણ એવું કરવું હોય તો એના માટે શું કરવું પડે ખબર છે? ફર્સ્ટ સ્ટેપ કે આજ સુધીની હિસ્ટ્રીમાંથી આપણે શીખવું પડે, લેસન્સ લેવા પડે. દરેક ભૂલ જાતે તો કરીને શીખવા જઈશું તો ક્યારે શીખી રહીશું, રાઈટ? તો જે ભૂલો થઈ છે એમાંથી લઈએ, શીખીએ. ઓકે ઓકે. ઓર આપું ભાષણ કે થર્ડ વક્તાને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ? આજના થર્ડ વક્તા છે ઝલક ધર્મેશભાઈ ઢીમર. ઝલક એ સંદીપ દેસાઈ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણે છે. એને સિંગિંગ, રીડિંગ, ડ્રોઈંગ એ બધાનો શોખ છે અને મોટી થઈને ડૉક્ટર બનવા માંગે છે. આજે ઝલક વાત કરશે સુરેશ અલકા પ્રજાપતિની પુસ્તક એક અનોખી આશા પર. તાળીઓ. નમસ્કાર. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, મહેમાન અને મારી શાળાના વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ઢીમર ઝલક ધર્મેશભાઈ. હું ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની છું. મારી પુસ્તકનું નામ છે એક અનોખી આશા. તેમના લેખક છે સુરેશ અલકા પ્રજાપતિ. સુરેશ અલકા પ્રજાપતિ વિશે હું તમને કંઈ કહેવા માગું છું, તે તમે ધ્યાનથી સાંભળો. સુરેશ અલકા પ્રજાપતિ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક છે. તેમની પ્રખ્યાત વાર્તામાંથી આ પુસ્તક ખૂબ લોકપ્રિય છે. તેઓના જીવનમાં સુધારો લાવવાની પ્રેરણા આપે છે. મારી પહેલી વાર્તાનું નામ છે એક અનોખી પ્રેરણા. તમે કોઈ એવા માણસને જાણો છો જેને પોતાના જીવનમાં શું જોઈએ છે તેની ખબર નથી, છતાંય મોટી સફળતાઓ વળી હોય છે? મને તો આજ સુધી આવી વ્યક્તિ મળી જ નથી, અને તમને પણ એવા વ્યક્તિ વેરી જ ન હોય. દરેકના જીવનમાં ક્યાંય ને ક્યાંય ધ્યેય તો હોય જ. આપણા સપના જ આપણને લક્ષ્ય સૂચવે છે. સપનાનું કામ પહેલાં હોકાય એટલે જોયું છે. જ્યાં સુધી ધ્યેય તરફની સાચી દિશા મળતી નથી, ત્યાં સુધી ગતિવિધિની યોગ્યતા નક્કી નથી કરી શકતા. એક નાનકડો છોકરો પોતાની સ્કૂલમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરવા નિયમિત આવતો, પરંતુ કોચ તેને રીઝોર ખેલાડી તરીકે જ રાખતો. તેને કદી રમવાનો મોકો જ ન મળતો. તે તેના પિતા બેઠા બેઠા નૃત્ય નિહાળતા. આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થઈ અને 4 દિવસ સુધી તે દેખાયો જ નહીં. સેમિફાઇનલ પણ પૂર્ણ થઈ અને ત્યાં અચાનક ફાઇનલ શરૂ થવાના દિવસે તે કોચ પાસે જઈને કહે, સાહેબ, મને આજે ટીમમાં રમવા દો. કોચ કહે, હું તેને કેવી રીતે લઈ શકું? ટીમમાં તો તારા કરતાં પણ ચેધિયાના ખેલાડી છે અને આ તો ફાઇનલ, હું આવું જોખમ ન ઉઠાવું. છોકરો કગર્યો, સાહેબ, હું તમારો વાત રાખીશ, પ્લીઝ મને ટીમમાં રમવા દો. કોચે કહ્યું, હા જા, થઈ જાય, જા રમ, પણ યાદ રાખે, આજે શાળાની આબરૂનો સવાલ છે. મેચ શરૂ થઈ એના પહેલાં છોકરાએ તો જાણે ચમત્કાર જ સર્જેલો. જ્યારે તેની પાસે દડો આવે તે ગોલ કરતો જ જાય. તેની ટીમે જલવાન વિજય મેળવ્યા અને તે ટીમનો હીરો જાહેર થયો. મેચ પૂર્ણ થતાં જ કોચે તેને કહ્યું, આ તે સી રીતે કમાલ કરી? છોકરાએ કહ્યું, સાહેબ, મારા પિતા હતા પહેલાં પુણે બેસતા હતા, તે મને સ્વર્ગમાંથી આજે જોઈ રહ્યા હતા. કોચે તેને પાછળ ફરીને જોયું તે ત્યાં કોઈ ન હતું.
કોચે કહ્યું, છોકરા બેટા તારા પિતા તો તારા પેલા ખૂણે બેસતા હતા ને આજે તો કોઈ નથી. છોકરાએ કહ્યું, સાહેબ મારા પિતા 4 દિવસ પહેલાં જ ગુજરી ગયા. આજે પહેલો દિવસ હતો. તેઓ મને સ્વર્ગમાંથી જોઈ રહ્યા હતા. આજે મારે એમને બતાવી આપવું હતું કે હું પણ જીતી શકું છું. આ વાર્તા પરથી આપણને શીખ મળે કે જે વ્યક્તિને આપણા પર વિશ્વાસ ન હોય તે વ્યક્તિને વિશ્વાસ જીતવા આપણે ખૂબ મહેનત કરવી જોઈએ. અહીં મારી પહેલી વાર્તા પૂર્ણ થાય છે. મારી બીજી વાર્તાનું નામ છે એક અનોખી આશા. એક ગામમાં 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. ગામના લોકો ત્રાસી ગયા અને તેમને ધર્મગુરુની સલાહ દીધી. ધર્મગુરુએ કહ્યું, ચાલો આપણે સહુ મળીને પ્રાર્થના કરીએ. ગામના લોકો સહુ મળીને પ્રાર્થના કરવા એક મેદાનમાં ગયા. નાના મોટા સ્ત્રી પુરુષ એક નાની બાળકી પણ આવી હતી. તે છત્રી લઈને આવી હતી. તેની કોઈ મુશ્કેલી કરતાં કહ્યું, જુઓ વરસાદનો ઠેકાણો નથી ને આ છોકરી તો છત્રી લાવી છે. ધર્મગુરુએ પણ પૂછ્યું, બેટા તું છોકરી કેમ લાવી છે? ત્યારે પેલી સાવ સરળતાથી બાળા બોલી, તમે જ કહો છો અને તમે જ શીખો છો. શ્રદ્ધારૂપી આપણે અહીં પ્રાર્થના કરવા આવીએ છીએ તો વરસાદ તો આવશે જ નહીં. તેથી હું ભીજાઈ ના જાઉં, તેથી હું છત્રી લાવી છું. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણે તો સહુ પ્રાર્થના કરીએ છીએ, પણ આવી શ્રદ્ધારૂપી પ્રબળરૂપી પ્રાર્થના કરનાર કેટલા? અહીં મારી બીજી વાર્તા પણ પૂર્ણ થાય છે. અહીં મારી ત્રીજી વાર્તાનું નામ છે એક અનોખી નોંધ. એક ફકીર 20 વર્ષથી નિયમિતપણે મસ્જિદની 5 નમાઝ અદા કરતો હતો. તે જ્યાં નમાઝ અદા કરતા હતો ત્યાં તેના હાથ અને પગના નિશાન પડી ગયેલા. 20મું વર્ષ અને સાંજની છેલ્લી નમાઝ જ્યારે અદા કરતો હતો ત્યારે આકાશવાણી થઈ, હે ફકીર, તું 20 વર્ષથી નમાઝ અદા કરે છે પણ ખુદાની તારી એકેય નમાઝ કબૂલ નથી થઈ. પેલો ફકીર સાંભળી તો આનંદ ઉભો થઈ મસ્જિદમાં નાચવા લાગ્યો. એક બાજુમાં તેના મૌલવી બેસેલો હતો. તેને કહ્યું, તું નાચે છે કેમ? તારે તો રડવું જોઈએ. પેલા સાહેબે કહ્યું, ફકીરે કહ્યું, 20મું વર્ષ ભલે મારે ખોડાને તો એટલી ખબર છે કે મારે તેની સાથે મોહબ્બત છે. ફળ મળે કે ન મળે તેને શી જોર છે? હા, ખુદાને એટલી ખબર છે કે હું તો નમાઝ પઢી રહ્યો છું. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણા કામની નોંધ તો કોક લે જ છે, પણ દરેક વાતે હકારાત્મક જીવન જીવવામાં આવે તો જીવન બદલાઈ જાય. અહીં મારી ત્રીજી વાર્તા પણ પૂર્ણ થઈ છે. અહીં મારી ચોથી વાર્તાનું નામ છે એક અનોખી સમજણ. એક શિષ્યએ ગુરુજીને સવાલ કર્યો, ગુરુજી, પરમાત્મા બને જ છે તે સમજાતું નથી. ગુરુજીએ શિષ્યને દાખલો આપતા કહ્યું, આ પાણી ભરેલા ગ્લાસમાં થોડું મીઠું રાખ અને ઉપરથી ચાખ, તને કેવું લાગે છે? શિષ્યએ કહ્યું, ગુરુજી, ખારું જ લાગે છે. ગુરુજીએ બીજો સવાલ કર્યો, જરા વચ્ચેનું પાણી તો ચાખ, તને કેવું લાગે છે? શિષ્યએ કહ્યું, ખારું જ લાગે છે. ગુરુજીએ પાછો તે જ સવાલ કર્યો, જરા નીચેનું તો પાણી ચાખ, તને કેવું લાગે છે? શિષ્યએ એ જ જવાબ આપ્યો, ગુરુજી, ખારું જ લાગે છે. ગુરુજીએ કહ્યું, જેમ પાણીમાં મીઠું છે, પાણી ખારું લાગે છે પણ તેમાં મીઠું દેખાતું નથી, તેમજ આપણે દુનિયામાં ભગવાન તો છે જ પણ તે દેખાતા નથી. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે જો આપણામાં સમજણ હોય તો આપણે આગળ વધી શકાય. અહીં મારી 4 વાર્તા પૂર્ણ થઈ છે. અસ્તુ. કેટલું સ્વીટલી, કેટલું સહેજતાથી 4 વાર્તાઓ કીધી. બહુ જ સરસ ઝલક. મજા આવી તમને સાંભળવાની? મને તો એની અવાજ સાંભળવાનું એટલું ગમતું હતું. ઓર વાર્તાઓ કરો. ઓકે, જેમ ઝલકે આજે વાત કરીને આપણને, તો એવી બુકને કે સેલ્ફ હેલ્પ બુક કહેવાય. તમને ખબર છે ને, સેલ્ફ હેલ્પ બુક્સ, એમાંથી આપણને ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ બધી આવી જાણવા મળે. તો એવી જ એક બુક છે કેલ ન્યૂપોર્ટની ડીપ વર્ક. તમે સાંભળ્યું છે એના વિશે? હા ને, એમાં એ શું કહેવા માંગે છે કે ભાઈ આપણે આજની દુનિયામાં રહીએ છીએ ફૂલ ઓફ ડિસ્ટ્રેક્શન્સમાં. કરેક્ટ? કોઈ બી કામ કરવા બેઠા હોઈએ એટલે ફોન વાગશે, કાં તો મેસેજ આવશે, કાં તો બેલ વાગશે, કાં તો કોઈ કંઈક પૂછવા આવશે. કરેક્ટ? ડિસ્ટ્રેક્શન્સ. પણ અગર આપણે એવી એબિલિટી પોતાની અંદર બિલ્ડ કરી શકીએ કે 4 કલાક ફૂલ ફોકસ સાથે એક કામ કરીએ આપણે, રાઈટ, તો પછી આપણે શું અચીવ કરી શકીએ એની તો કોઈ સીમા જ નથી. હા ને? અને આજની આવી દુનિયામાં એવી એબિલિટી ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર રેર. બધા આવા ડિસ્ટ્રેક્શન સાથે જ કામ કરતા હોય તો એ પછી કામ બી એવું જ હોય. કરેક્ટ? ઓકે, હવે આજે આપણે આપણા ચોથા વક્તાને ઇન્વાઇટ કરીએ.
આજના આપણા ચોથા વક્તા છે ધ્રુવ ચિરાગ પટેલ. ધ્રુવ એ એબી સ્કૂલ CBSEમાં 9th સ્ટેન્ડર્ડમાં ભણે છે. એને ચેસનો બહુ શોખ છે અને મોટો થઈને IAS ઓફિસર બનવાનો છે. સેલ્યુટ. મને ખબર પડી ગઈ એબી સ્કૂલના છોકરાઓ વધારે તાળીઓ વગાડે છે. ગુડ ગુડ. આજે ધ્રુવ વાત કરશે ઉર્વા અધાવર્યુની પુસ્તક પર આર્યપુત્રીઓ સાવધાન. રેડી? અહીં ઉપસ્થિત સૌ લોકોને મારા સાદર પ્રણામ. મારું નામ ધ્રુવ ચિરાગ પટેલ છે. હું એબી સ્કૂલ પરતાપોરમાં અભ્યાસ કરું છું. આજે હું મારી પુસ્તક જે મેં પસંદ કરી છે, મારી પ્રિય પુસ્તક આર્યપુત્રીઓ સાવધાન, તેના વિશે કંઈક કહેવા માગું છું. અને લેખિકા છે ઉર્વા અધ્વર્યુ. આ પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી પ્રકાશિત કરવામાં આવી છે. આમાં આ પુસ્તકમાં આપણે જોઈએ તો આપણા સમાજના અંદર જે સ્ત્રીઓ પ્રત્યેની રૂઢિચુસ્તતા છે, એક પ્રકારની વિચારધારા છે, તેનો જે છે એના ઉપર આકરો કટાક્ષ કર્યો છે ઉર્વા અધ્વર્યુએ. આમાં આપણે જોઈએ તો એક સંવાદ પણ આપ્યો છે, જેમાં PTCના વિદ્યાર્થીઓ અને તેમના પ્રોફેસરના વચ્ચેનો એક આપણે શું કહીએ સંવાદ છે. ચાલો હું તમારા સાથે એક સંવાદ પૂછું. તમે મને કેવું ખાલી કોઈ પણ મહાનુભાવોના નામ કેવું, ખાલી કોણ કહેશે? કોઈ પણ મહાનુભાવ તમને લાગતા હોય કે તે બહુ આઈડિયલ હોય, બોલો. રામાનુજન. બીજું બોલો. 4 નામ. 5મું, 6થું બોલો. 7મું. આ ગર્લ્સમાંથી ઓછા છે, જવાબ આપો, બોલો. આપણે 9 થી 10 નામ સાંભળ્યા, આમાં કોઈ સ્ત્રીનું નામ હતું? હા, તમે મને જવાબ આપો. આપણે 9 થી 10 નામ સાંભળ્યા, કોઈ સ્ત્રીનું નામ હતું? બોલો. હા, આ નામ 11મા નંબર પર આવ્યું. આવી જે કંઈ અહીંયા સંવાદમાં પ્રોફેસર પહેલાં પૂછે છે, ગાંધીજીના બાનું નામ શું હતું? કોઈને ખબર છે? બોલો. નહીં, એમની બાનું નામ હતું કસ્તુરબા. એક અહીંયાથી કોઈ બોલ્યું પણ. અબ્દુલ કલામ કોણ છે પૂછ્યું તો એ કહે છે એક સારા ડૉક્ટર. શ્રીમદ ભગવદ્ ગીતાનો કોનો સંવાદ છે પ્રોફેસર પૂછે છે. તેઓ કહે છે સોરી સર, મેં SSCમાં સંસ્કૃત વિષય લીધો ન હતો. હવે આવા જવાબો સાંભળીને પ્રોફેસરને બહુ મોટો આઘાત લાગ્યો કે આ માણું ભણાવેલું આવી રીતના જોતું હોય તો આ કેટલું મારા માટે શર્મની વાત કહેવાય. પછી એમણે કીધું કે તમે ચાલો 11 મહાપુરુષોના નામ લખી જણાવો. બધાએ નામ લખ્યા. તે હવે એમાંથી એક ઊભું થયું અને કહે છે સર મારું લખાઈ ગયું, પણ 11મા નામ પર મારે નવજોત સિદ્ધુને મૂકવો કે અજય જાડેજાને મૂકવો તે ખબર નથી પડતી. લોકોએ પ્રકારના એક્ટર, એક્ટ્રેસ, પછી આપણે શું કહીએ ક્રિકેટરોના નામ લખ્યા, પણ કોઈએ પણ એક સ્ત્રી વીરાંગના કે એવાના નામ ના લખ્યા. આપણા સમાજમાં આવું ચાલતું જ આવ્યું છે કે એક પ્રકારની એક સ્ટીરિયોટાઈપ. તમે નૈતિક વિજ્ઞાનમાં ભણ્યું હશે કે આ સ્ટીરિયોટાઈપ કે એક જ પ્રકારની આપણી થિંકિંગને એવા બધા પર ચાલ્યા કરતા હોય. કોઈએ પણ એમ ન કીધું કે આપણા ભારત દેશમાં વીરાંગનાઓ પણ હતી, આપણા ભારત દેશમાં આઝાદી અપાવવાવાળા મહાપુરુષો પણ હતા, તેમનું નામ કોઈએ ન લખ્યું. આ મોડર્ન વર્લ્ડમાં બધા એક્ટર, એક્ટ્રેસ જે લોકો ખાલી દેખાડાની દુનિયામાં એમનું નામ કરેલું છે, સત્યતામાં કંઈ નથી કર્યું, તેનું નામ ચર્ચા વિચારણા કરીને એ લોકોએ એમને શું એક બહુ મોટી પદવી આપી દીધી છે. તો અહીં બહુ બધી વીરાંગનાઓનું પણ વર્ણન છે. વીરાંગના રાણી કર્મદેવી, વીરાંગના વીરમતી, સતી પ્રભાવતી, સતી ભગવતી, મહાસતી રાજીમતી, તપસ્વીની રાજબાઈ, અહલ્યાબાઈ. અહલ્યાબાઈ છે તેમના વિશે એક વસ્તુ આપણે બહુ જ કહેવાય છે, સોમનાથ और विश्वनाथ ये मंदिर तोड़े मुगलों ने, हिंदू मान बिंदु थे उनका जीर्णोद्धार किया तुमने,
મંદિર નિર્મિત કર, જાગૃત કી સુપ્ત હિન્દુ કી ચેતના, શત શત વંદન દેવી, અહલ્ય સબકી ચૈતન્ય પ્રેરણા. બીજા છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તેમના વિષયમાં પણ બહુ કહેવાય, રાની એક શત્રુ બહુ તેરે, હોને લગે વાર પર વાર, ઘાયલ હોકર ગિરી સિંહની. જો અહીં રાનીને સિંહની બતાવી છે. ઉસે વીર ગતિ પાની થી, બુંદેલે હર બોલો કે મુँह હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી. પોતાના સ્વાભિમાન માટે જેણે તલવાર ઉઠાવી લીધી તેને આપણે આજે યાદ નથી કરતા. તે આપણા માટે એક શર્મની વાત હોવી જોઈએ. અહીંયા આ બહુ મોટો કટાક્ષ પણ કર્યો છે. હવે આપણે જોઈએ તો આવી આપણામાં ભાવના આવી ક્યાંથી કે આપણે એક્ટરના નામ બોલીએ, પુરુષોના જ કેમ નામ બોલીએ, 5 નામ સ્ત્રીઓના પણ બોલાય. મહાન સ્ત્રી નહીં હતી ને? જવાબ આપો. હતા. પુરુષ પણ મહાન હતા, 5 પુરુષના 5 સ્ત્રીના પણ નામ અપાય. કેમ બધા જ મોસ્ટ ઓફ આપણે પુરુષોના નામ આપ્યા? આપણા અંદર શું અનુકરણ આપણે આવતું છે. અહીં સ્વામી વિવેકાનંદે બહુ સારું કહ્યું છે કે અનુકરણ એ ક્યારેક સંસ્કૃતિની ધરોહર બની શકે નહીં. રાજા જેવા વેશથી હું કંઈક રાજા બની જવાનો છું? હું ફાટેલા કપડાં પહેરીશ તો મારા વિચાર ફાટેલા હશે? તો પછી ગધેડાઓ જ્યારે સિંહનું ચામડું પહેરે તો શું એ સિંહ બની જાય છે? એ ખાલી વજન ઉચકવા વાળો જ રહે છે. એટલે અહીં એમણે કહ્યું છે અનુકરણ કરીને ક્યારેક પ્રગતિ સાધી શકાતી નથી. આ એક બહુ મોટું મહત્ત્વનું છે. હવે તમે કહેશો અનુકરણ એટલે કપડામાં જ એટલું નહીં હોય. અનુકરણ એટલે આપણી વાતચીત, આપણે જે બોલીએ ચાલીએ એ બધું જ આવી જાય. આપણે પાશ્ચાત્ય અનુકરણ આપણે વધારે કરી લઈએ છીએ. એટલે આપણને આપણા, ચાલો એક ઉદાહરણ આપું. જન્મદિવસ કોણ કોણ ઉજવો છો અહીંયાથી? જન્મદિવસના દિવસે શું કરો? સમૂહમાં શું? કેક કાપીએ. સરસ. એના ઉપર આપણે શું મૂકીએ? એક મીણબત્તી મૂકીએ, ખબર છે? પછી આપણે એને ફૂંક મારીને હોલવી કાઢીએ છીએ, તે ખબર છે? આપણા ધર્મમાં શું લખ્યું છે તે હું તમને કહું છું. એમ કહે છે કે દીપ જે હોય તે ઓજસ્વ તેજસ્વનું પ્રતીક હોય છે. આપણા જન્મદિવસના દિવસે એ દીપને આપણી કેકના બાજુમાં કૃષ્ણ ભગવાનનો ફોટો મૂકીને એમની સામે એક દીપ પ્રાગટ્ય કરવાનું અને દીપને સાક્ષી માનીને કે કૃષ્ણ ભગવાન કે જે પણ અલ્લાહ કે તમે જેમાં પણ માનતા હોય તેમને કસમ ખાવાની. આપણે શું કે ન્યૂ યર રિઝોલ્યુશન આપણે 31 ડિસેમ્બરના દિવસે કરીએ ને, તે આપણે આપણા જન્મદિવસના દિવસે કરવું જોઈએ. તે એવું રિઝોલ્યુશન કંઈ એક દીવાના સાક્ષ્ય રૂપે રાખીને આપણે કરવું જોઈએ કે જેનાથી આપણને એક પ્રેરણા મળે. આપણે ફૂંક મારીએ તો આપણું જે ઓજસ્વ તેજસ્વ છે તેને ફૂંક મારેલી આ ગણાય છે. આપણે સવારમાં ઉઠીએ તો ત્યારે આપણે શું બોલીએ છીએ? કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. જે પણ કંઈ ભગવાનમાં માનતા હોય ભગવાનનું સ્મરણ કરીએ. આપણે જોઈએ પહેલાં લક્ષ્મી માતાનું આપણે વર્ણન કરીએ. આપણા હાથના અહીંયાના ભાગમાં લક્ષ્મી માતાનું વાસ હોય, અહીંયા સરસ્વતી માતાનું, પછી વચ્ચે ગોવિંદ એટલે કે કૃષ્ણ ભગવાનનું વાસ હોય છે. આપણે પહેલાં લક્ષ્મી સરસ્વતી, પછી કૃષ્ણ ભગવાનનું, પછી આ જગતના ગુરુને આપણે પૂજીએ છીએ કે કૃષ્ણ ભગવાનને, પછી આપણે એમની એક પ્રાર્થના કરીએ છીએ. પછી ત્રીજા પર આપણે ધરતી માતાને આપણે એમને સમર્પણથી પ્રેમ ભાવથી આપણે માફી માંગીએ છીએ કે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્નીમ નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે. હું તમારા પર ઉઠ્યો છું હમણાં તો પગ મૂકવા જઈ રહ્યો છું. હે માં, હે ધરતી માં, તમે મને માફ કરજો. આવા ઉચ્ચ વિચારોવાળા આપણી સંસ્કૃતિમાં આવું બધું ક્યાંથી આવ્યું મને સમજ જ નથી પડતી. તમે વિચાર કરો, આપણા વેદોમાં શાસ્ત્રોમાં લખાયું છે કે સ્ત્રીનું સ્થાન જે હોય છે પુરુષ કરતાં પણ ઉપર હોય છે, કારણ કે જગતની જનની હોય છે, જગતની માતા હોય છે. તો કેમ હમણાં ઓછું થતું ચાલ્યું? કોઈ મને કહી શકે છે કેમ ઓછું થતું ચાલ્યું? પાશ્ચાત્ય અનુકરણ તો એક છે જ કે એ બધું આવ્યા જ કરે છે. પણ એક વસ્તુ આપણે જો ધ્યાનમાં રાખીએ ને તો આપણા પહેલાંના સમયમાં આ બધું પુસ્તકોમાં લખાયું છે. તો પુસ્તકોમાં કેમ લખાયું હશે કે આપણે ધરતીને માતા કહેવી જોઈએ, નદીઓને આપણે શું કહીએ છીએ? માતા કહીએ છીએ. નર્મદા મૈયા એવી રીતના કહીએ છીએ, ગોદાવરી મૈયા. તો કેમ? કારણ કે ત્યારના લોકો એ સ્ત્રીઓને સન્માન આપતા હશે તો જ તો એ પુસ્તકમાં એમને એમની પદવી એમના સાથે સરખાવ્યા હશે. આ ધરતીને માતા સાથે સરખાવી છે.
તમે સમજી શકો છો? તો આ કોઈ દેશે આવી રીતના નથી કર્યું. આપણી સંસ્કૃતિમાં આવું હતું, તો આ સંસ્કૃતિ કેમ ભૂલાઈ ગઈ? કારણ કે આપણે હમણાં એમ માનીએ છીએ કે હમણાં હું કોઈના સામે પગે લાગીશ, હમણાં મોટાને વડીલોને મારી બાજુમાં કોઈ 2-3 અમેરિકાવાળા હોય તો મને લજ્જા થશે. એવું નહીં થવું જોઈએ. એક સ્ત્રી એવી રીતના જ આનાથી હું લિમિટેડ છું. આનાથી તમે અગાડી ગઈને સોચશો તો તમને ખબર પડશે કે આનો પ્રભાવ આપણા સ્ત્રીઓના સન્માનના ઉપર કેવી રીતના પ્રભાવ પડ્યો છે, તે તમે હવે સમજી શકશો. આ જ બહુ મહત્ત્વની એક વાત છે. ત્યારે એક ઋગ્વેદમાં છે ને કહ્યું છે, એક વર્ણન છે, સૂર્ય અને સાવિત્રીનું વર્ણન છે. તેમાં સવારનો સૂરજ આવે તે ત્યારે સવારની રોશની તેનું સ્વાગત કરે. તેના હાથમાં વેદ મંત્ર હોય છે, તેની આંખોમાં જ્ઞાનના ઝરણા વહેતા હોય છે, જ્ઞાન હોય છે, તેજ ઝલકાતું હોય છે, ઓજસ્વ ઝલકાતું હોય છે. અને સંસારના વિદ્વજ્જનો એટલે કે આપણે એમના પુરોહિતો હોય છે, સૂરજ અને રોશની સ્વતંત્રતાના બિછાના ઉપર સૂતા હોય છે. સ્ત્રી પુરુષ સ્વતંત્રતાનું કેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ. દુનિયાનો કોઈ કાયદો જ્યાં સુધી પહોંચ્યો નથી ત્યાં આપણા ભારત દેશનું આ ચિંતન ઊંડાઈ સુધી પહોંચી ગયું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મ સંદેશને વરેલી આ ભારતની નારી અભયને ધારણ કરે એ જ સમયની માંગ છે. અભયને ધારણ કરવું આ ભારતની નારીનું એક જ ટાર્ગેટ હોવું જોઈએ આ સમયમાં. કૃષ્ણ લખે છે આપણે ત્યાં સ્ત્રીને શક્તિ સ્વરૂપે નવાજી છે. શક્તિ સ્વરૂપે નવાજી છે એટલે કે નવરાત્રિના 9 દિવસ આપણે માતાની પૂજા કરીએ, સ્ત્રીઓની પૂજા કરીએ, પછી પૂજા ના કરીએ એવું નહીં. આખા 365 દિવસ આપણે એમની આજ્ઞાનું પાલન કરીએ, એમને સન્માન આપીએ, તે સાચી ત્યારે આપણે નવરાત્રિને એ બધું ફળેલું ગણે. નહીં તો આપણે ઉપવાસ કરીએ, માતાના નામ બોલીએ, તેનો એ કંઈ અર્થ નહીં થાય. એક વાત કહું, રામ 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 બોલીએ તો કોઈને મરા પણ સંભળાય. હું રામ 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 બોલતો આમ તો કોઈ બીજાના મારા બાજુવાળાને મરા પણ સંભળાય. આ એવું જ છે. અને તને સતત સ્મરણ એટલે કે આર્યપુત્રીઓ તમને સતત સ્મરણ કરાવે છે કે તમારી અંદર પણ દિવ્ય અમાપ શક્તિઓ છે. કે આ આર્યપુત્રીઓ જે છે ક્યારેક સતી, સીતા, દ્રૌપદી કે ક્યારેક દેવી દુર્ગા તરીકે પણ આ સૃષ્ટિમાં અવતરિત થાય છે અને આ સૃષ્ટિને બચાવે છે. શિવ ત્રિદેવોને કેમ શક્તિની જરૂર પડી? જ્યારે બહુ આતંક વધી ગયો હતો રાક્ષસોનો, ત્યારે ત્રિદેવોએ શક્તિને ઉત્પન્ન કરી, કારણ કે એમની પહોંચથી બહાર હતું. ત્રિદેવોની શક્તિથી ઉત્પન્ન થયેલી છે આ શક્તિ. તમારે પોતાને ઓળખવું પડશે. આ એક એવો જમાનો આવી ગયો છે જ્યાં આપણે જાગૃત થવું પડશે. પહેલાં તો સ્ત્રીઓને આપણે જો અગાડી વધારવા હોય તો આપણે સાંસ્કૃતિક એમને શિક્ષણ આપવું જોઈએ, એમનું જે નૈતિક શિક્ષણ આપવું જોઈએ. આપણને આપણા ભારતની ન્યાયને એણે તો આપણને આપી દીધા, રાઇટ્સ આપ્યા ને, વોટિંગ રાઇટ્સ, બધાને સમાન અધિકાર આપી દીધા. પણ શું નૈતિક અધિકાર છે સમાન સ્ત્રીઓને પુરુષોના? હજુ પણ આપણે એમ ગણીએ છીએ ને કે સ્ત્રીઓ પુરુષો કરતાં નીચા છે, એવું અમુક વાર લોકો કહી દે છે. મેં બહુ બધી જગ્યા પરથી સાંભળ્યું એ છે. આને દૂર કરવા માટે સ્ત્રીઓએ પહેલાં શિક્ષણની સહાયતા લેવી પડશે અને એની સાથે સંસ્કૃતિના સાથે પણ જોડાવવું પડશે. ને તો પાશ્ચાત્ય અનુકરણથી કંઈ થશે નહીં. આપણે આપણા જે રૂટ્સ હોય ને, રૂટ્સ એટલે કે આપણી સંસ્કૃતિ, આપણું લિટરેચર છે આટલું મહાન છે. આપણને બહુ વધારે ઊંડાણમાં આ વક્તાઓએ પણ કહ્યું, પણ તેમાં કોઈએ પણ એક સ્ત્રી વીરાંગનાઓનું કે સ્ત્રી જેણે મહાન કામ કર્યું હોય તેનું નામ ન લીધું. આ એક જીવતો જાગતો એક ઉદાહરણ હું તમને આપું છું. શું લીધું? તમે મને કહેવું, લીધું કે નહીં લીધું? નહીં લીધું. એ જ મારે આ જ વસ્તુને દૂર કરવા માટે શિક્ષણ જરૂરી છે. અને એક આપણે શું કહેવાય, એમને ઉપર લાવવાના છે. સમાંતર બંને પુરુષ અને સ્ત્રી સમાન રહે એવું આપણે વાતાવરણ બનાવવાનું છે. એ કંઈ આપણે હું અહીંયાથી કહું છું તમે કરી દેશો એવાની વાત નથી. આ તો આ પુસ્તકમાં તો બહુ ઊંડાણમાં લખ્યું છે, ઊંડાણમાં જવાય નહીં. આમાં તો કેટલીક બધી વસ્તુઓ લખી છે સંસ્કૃતિ અને સ્ત્રીઓના વિષયમાં, જે આપણને કેટલો મોટા ઉદાહરણ આપણને એમ કહે કે આ સ્ત્રીઓ શું છે પારખવામાં મદદ કરે. અહીં એક ઉદાહરણ પણ આપ્યો છે. 5 સપ્ટેમ્બર 1986ના દિવસે તમને યાદ હોય
તો કરાચીના એરપોર્ટ ઉપર પેન એમ નામનું એક વિમાન હતું. તેમાં એક એર હોસ્ટેસ હતી નિર્જા ભાનોત. કોઈને ખબર છે? એમના ઉપર એક ફિલ્મ પર બની છે નિર્જા. તો તેમણે પોતાનું પ્રાણ જે હતા તે બલિદાન કરી દીધા હતા તે યાત્રીઓને બચાવવા માટે. તેની તો કોઈ ગાથા કરતું જ નથી હમણાં. એમની તો કોઈ ગાથા કરતું જ નથી. તું વીરમતીને ધારણ કર. આર્યપુત્રીને એક સંદેશ પણ અહીં આપે છે ઉર્વા અધ્વર્યુબેન કે વીરમતીને ધારણ કર, મહિષાસુર મર્દની પર તારે જ બનવાનું છે. આ કાળ એવો છે કે મહિષાસુર મર્દની શક્તિનું સ્વરૂપ તારે ઉજાગર કરવાનું જ છે. તું એવા સમાજનું સર્જન કર જ્યાં નારીનું ગૌરવ હોય, તેનું માન હોય, સન્માન હોય. તેવા આપણે વાતાવરણ બનાવવાનું છે કે જ્યાં બધા સમાંતર રૂપે એક સાથે એક દ્રઢ થઈને રહી શકે. અહીંયાથી હું આ મારું જે છે મારી ઇન્ટરેસ્ટ અને જે મારા કહેવું હતું તેનું સમાપન કરું છું. ધન્યવાદ. આ વાર્તાલાપ, બાળ વાર્તાલાપ એવી એક જગ્યા છે વેર 15-year-olds હેવ ધ વિઝડમ ઓફ 50-year-olds. કેવું સરસ એને કીધું છે. એ આખી બુક વાંચીને ખાલી એને વાંચી નથી, એને અંદર પચાવી લીધી છે. ખબર પડે છે એને. ઓર અહીંયા અડધો કલાક 1 કલાક આપણે ઊભું રાખીશું તો એ ઓર આપણને કહી શકશે. જોરથી એકવાર તાલી એની માટે. ધ્રુવ, તને જાણીને બહુ જ ખુશી થશે. તને આ ખબર બી હશે જ, આઈ એમ શ્યોર વસ્તુ, કે વૈદિક એજ હતી ને જ્યારે આપણા ભારતમાં, ઇન્ડિયામાં, ત્યારે સ્ત્રીઓને બહુ જ રિસ્પેક્ટ કરવામાં આવતું અને એ લોકોને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇક્વલ્સ ગણાતું. રાઈટ? પછી મેડિવલ એજ એવી આવી જ્યારે પેટ્રિયાર્કી જે આપણે કહીએ, મેનનું જે આ રૂલ હોય, વિમેનને દબાવી દેવામાં આવે, એ ક્ષણમાં આવી. પણ આજે 21st સેન્ચુરીમાં we are reclaiming that integrity, we are reclaiming that dignity, right? થોડાક એક્ઝામ્પલ્સ આપું તમને બધી વિમેનના. તમે ડૉક્ટર ટેસી થોમસનું નામ સાંભળ્યું છે? જેમ એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહેવાય ને, એવી રીતના ડૉક્ટર ટેસી થોમસ ઇઝ ધ મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા. કેમ ખબર છે? કેમ કે અગ્નિ 4 બેલિસ્ટિક મિસાઇલ છે ને, એની શોધ કરવામાં એમનો બહુ મોટો કોન્ટ્રીબ્યુશન હતો. ત્યાર સુધી ઇન્ડિયા જે ડિફેન્સ માટે બી મિસાઇલ્સ જોઈએ છે ને, એ બીજા દેશ પાસેથી ખરીદવા પડતા એમને. પણ અહીંયાથી આપણે શરૂઆત કરી આપણા પોતાના મિસાઇલ્સ બનાવવાની. છે ને મસ્ત? સેકન્ડ નેમ ગગનદીપ કંગ, વેક્સિન સાયન્ટિસ્ટ. બધાએ વેક્સિન લીધી હતી હમણાં કોવિડ વખતે? નાના છો? ઓકે. પછી કલ્પના ચાવલા, નામ સાંભળ્યું છે ને? રાઈટ. રિતુ કડીદાલ, નિગર શાજી, આ બધા ઇસરોમાં વિમેન છે. જે આપણે સ્પેસમાં બધી સ્પેસશિપ્સ મોકલીએ છીએ એમાં આ વિમેનનું કોન્ટ્રીબ્યુશન છે. અને આજની તારીખમાં હાયર એડ્યુકેશનમાં જે એનરોલમેન્ટ થાય ને, અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમફિલ, પીએચડી, તો એમાં 4 crore સ્ટુડન્ટ્સ હોય ટોટલ, એમાંથી 2 crore સ્ટુડન્ટ્સ વિમેન હોય. ઇઝન્ટ દેટ ઓસમ? રાઈટ? સ્ટેમ તમને ખબર છે ને? સાયન્સ, ટેકનોલોજી, ઇંગ્લિશ, મેથ્સ. તો સ્ટેમમાં 43% વિમેન હોય છે ઇન્ડિયામાં. એન્ડ વિથ દેટ ફિગર વી બીટ US, અમેરિકા, જેનું ફિગર ખાલી 34% છે. કેનેડા, જે ખાલી 31% વિમેન સ્ટેમમાં જતી હોય છે. એન્ડ UK, જ્યાં ખાલી 38% જતી હોય છે. જ્યારે ઇન્ડિયામાંથી કેટલી જાય છે? 43%. આપણે એને ઓર આગળ લઈ જઈશું. યસ. અને ટોપ CBSE એક્ઝામ્સ જે થાય છે ને, એમાંથી ટોપ 20% જે રેન્કર્સ છે તે બધી વિમેન છે. અને જે ફર્સ્ટ 4 પોઝિશન્સ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, તે પણ બધી વિમેન છે. ઇઝન્ટ દેટ ગ્રેટ, ધ્રુવ? તો હવે આઈ ઓપન ધ ફોરમ ફોર ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ. તમે લોકો રેડી છો બહુ બધા સવાલો સાથે? હા?
એક એક કરીને સવાલ આવવા જોઈએ. તમને જેમને પૂછવા એમને તમે પૂછી શકો. ઓકે. અને આજે આપણા વચ્ચે છે ને CBSE સ્કૂલ છે ને, એમના પ્રિન્સિપલ મેડમ બેઠા છે, તેજલબેન. તો એમને હું એમના માટે એકવાર તાળીઓ વગાડીએ. તમે બધા સવાલ પૂછશો ને, અને કંઈક એક્સ્ટ્રા માહિતી પણ તમારી પાસે હોય તો શેર કરજો. તો એ જજ કરશે કે કોનું સૌથી બેસ્ટ સવાલ હતું અને કોણે સૌથી બેસ્ટ માહિતી આપી. રેડી? લેટ ધ ક્વેશ્ચન્સ બિગિન. પહેલું કોણ પૂછશે? હાથ ઊંચો કરો એટલે તમને માઇક આપશે. હા, 1 મિનિટ. જે પણ સવાલ પૂછે ને, તમે લોકો 1 મિનિટ લઈ લો, વિચારી લો અને પછી પૂછો. પણ જે પણ પૂછો ને, તો હાથ ઊંચો કરીને પોતાનું પહેલાં નામ કહેજો અને પછી સવાલ પૂછજો. ઓકે? નોટ ડાઉન કરતા જઈશું અમે. રેડી? સ્ટાર્ટ. મારું નામ અમોલ શ્રીવાસ્તવ છે. મને મોહમ્મદ ભાઈથી કંઈ પૂછવાનું છે કે તમે જે 4 જીવનના પડાવો કીધા, જેમ કે સંન્યાસ, એનું તમે અર્થ સમજાવશો? તમે જે જીવનના 4 પડાવ કીધા, જેમ કે સંન્યાસ, પછી વૃદ્ધાવસ્થા, એનો અર્થ સમજાવશો? બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વનપ્રસ્થ અને સંન્યાસ. સંન્યાસમાં એટલે મને ચારો વિશે એટલી તો ઘણી માહિતી નથી, પણ થોડુંક ખબર છે, તને થોડુંક કહેવા માગું. સંન્યાસ એટલે એમાં વ્યક્તિ જે હોય પરિવાર બધું છોડીને શું કહેવાય, એક પોતાનું અલગ જ જીવન સ્ટાર્ટ કરે છે. એ પોતાનું જીવન ભગવાનના ચરણમાં અર્પણ કરી દે છે, એવું બધું હોય છે. અને ગૃહસ્થ એટલે જે આજે પુરુષો ને સ્ત્રીઓ જે નોર્મલ જીવન જીવે એ ગૃહસ્થ. અને બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય એટલે ધર્મનું પ્રચાર કરે એવું બધું. જે રીતે આપણને અધ્યાપકો આપણને સ્કૂલમાં શીખવે એ રીતે બ્રહ્મચર્યો પોતાના ધર્મનું એમ પ્રચાર કરતા. સવાલ બહુ જ સરસ છે બેટા. એ છે ને 4 સ્ટેજીસ ઓફ લાઈફ છે. તો આપણે અગર 100 યર્સ જીવીએ ને ઓન એન એવરેજ, તો દરેક એના માટે 25 યર્સ આપેલા છે. તો બ્રહ્મચર્ય તે પહેલાં 25 વર્ષ ઓફ અવર લાઈફ, જ્યારે આપણે હજુ ભણતા હોઈએ છીએ, સ્કૂલમાં છે, કોલેજમાં છે, તો એ બ્રહ્મચર્યનું એ કહેવાય. ત્યારે આપણે ખાલી આપણા ભણવામાં ધ્યાન આપીએ, આપણા ઉપર બીજી રિસ્પોન્સિબિલિટીઝ નહીં હોય. રાઈટ? સેકન્ડ સ્ટેજ છે, ત્યારે આપણા લગ્ન થાય, આપણા પર દુનિયાની જવાબદારીઓ આવે, આપણે સંસારમાં એન્ટર થઈએ. તો ધ નેક્સ્ટ 25 યર્સ આર ધોઝ. રાઈટ? જ્યારે થર્ડ છે, તો ધીરે ધીરે આપણે બધી જવાબદારીઓથી મુક્ત થતા જઈએ. અને જે 4th સ્ટેજ છે, ત્યારે આપણે જવાબદારીથી ટોટલી ફ્રી છીએ, પણ હજુ જીવતા છીએ. એટલે હવે આપણે જે પણ ભૂલો કરી હોય, ઓકે, એનું આપણે પશ્ચાતાપ કરીએ. તો કેવી રીતના કરીએ? આપણે ભગવાનનું નામ લઈએ. તો આગળના જમાનામાં વનમાં જતા, એટલે એને વનપ્રસ્થાસન કહેવાતું. પણ આજની દુનિયામાં આપણે એવું નહીં કરીએ, ભલે ઘરે રહીએ પણ ભગવાનનું નામ લેતા જઈએ. ઓકે? નેક્સ્ટ સવાલ. યસ બેટા. નહીં તને? હા બેટા. મારો સવાલ ઝડપથી છે કે તમે જે આ પુસ્તક વાંચી છે એના પછી તમને શું અનુભવ થયો છે એ તમે મને સમજાવજો. શું કહે? સવાલ તમારો અનુભવ, તમે આ પુસ્તક વાંચવા પછી તમારા જીવનમાં તમને શું અનુભવ થયો છે? આ પુસ્તક મેં વાંચી છે. મને આ પુસ્તકમાંથી ઘણું બધું મારી જીવનમાં ઉપયોગી બની છે.
અને આ તમે પણ સાંભળી છે. મને તમારી પુસ્તક બહુ સારી લાગી છે. થેન્ક યુ. તમે આના વિશે મને આમાં કેટલા પડાવ છે, તમે કેવી રીતે વાંચી, તમે વાંચવાનો સમય કેવી રીતે કાઢો છો, મને સમજાવશો? સમય તો મારે કાઢવાનો પડ્યો કેમ કે મારે મેં સમજીને વાર્તા વાંચી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પોછાડ, મને પોછાડ નથી દેખાઈ રહી. યસ, વેરી ગુડ. આટલા બધા હાથ ઊંચા જવા જોઈએ. અમે આમ ક્યાં જઈએ એવું થવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. મારો સવાલ જનક છે. આશા વગરનું જીવન અંધકાર્યું છે. જો આપણામાં આશા ન હશે તો આપણે આગળ કેવી રીતે વધીશું? સાચી વ્યક્તિ એ છે જેનામાં સાહસ હોય, જે આગળ વધવાની એને પ્રેરણા હોય. મારું નામ આસ્તેશ્વર રબારી છે. હું ધ્રુવને પ્રશ્ન પૂછવા માંગુ છું. તમને આ પુસ્તકમાંથી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો? આમાંથી બદલાવ ના આવે, એટલે બદલાવ આવશે, પણ આ ત્યારે બદલાવ આવશે જ્યારે આનું જ્ઞાન જે છે ને મહત્ત્વનું તે લોકોમાં ફેલાશે. આમાંથી મને શીખવાનું, એટલે આ પુસ્તક જે હતી તે મને શીખવાનું હતું કે આપણે ઇક્વાલિટી આપણે જે માનીએ ને તે કેવી રીતના વધારવાની. શિક્ષણ ને એ બધું આપણા સમાજમાં અંદર બહુ બધું ચાલી રહ્યું છે કે આપણે ઇનઇક્વાલિટીઝ ને એવું બધું, તો તેને કેવી રીતના દૂર કરવી. આ પુસ્તક વધારે સંસ્કૃતિ પર ફોકસ કરે છે, એટલે સંસ્કૃતિના માધ્યમથી આપણે અગાડી કેવી રીતના વધવું તે આમાંથી આપણને મહત્ત્વ મળે છે. મારું નામ ખુશી પ્રજાપતિ સંતોષભાઈ છે. મારો સવાલ ધ્રુવભાઈથી છે. સ્ત્રી કેમ નહીં ભણી શકતી? સ્ત્રી ભણી જ શકે છે, મેં ક્યાં ના પાડી. હા, સ્ત્રી ભણતી નથી એવું નથી. એ લોકો શું થાય છે કે એમાં ભણવા તો ઈચ્છતા જ હોય છે બધા જ. તે એ લોકોના ઉપર હોય, પણ એ લોકોએ એવું આચરણ જ પહેલેથી એવું રાખવાનું કે ભણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. ભણવાથી એમનો ઉદ્ધાર થશે, કે એમણે પોતે સમજવું જોઈએ કે આ ભણતર જે છે તે તેમને ઉપર લાવશે. ભણતર એક એવી વસ્તુ છે કે જેનાથી આ એક કલમ હોય ને, મારા એક પહેલાં સર હતા, તો તેમણે એમ કીધેલું કે મારી પાસે પહેલાં કંઈ હતું નહીં, મારી પાસે આ એક કલમ હતી. મેં IITમાં ગયો અને પછી ત્યાંથી ડિગ્રી લીધી અને ત્યાર પછી હું આ અહીંયા ઊભો છું. તો ત્યારે એમણે એમ કીધેલું, ત્યારે મને ખબર પડી કે આ જે શિક્ષણ છે તેનું મહત્ત્વ શું છે. તો અગર તમારે પણ અગાડી વધવું હોય તો આ કલમ ચલાવવી જ પડશે, ભણવું પડશે જ. લોકો તો બધું જ કહેવાના કે ભાઈ તમે નહીં ભણો, આવું નહીં ભણો, પણ જે એવી પરિસ્થિતિઓમાંથી ભણીને નીકળી જાય છે તો તે જ સાચો બાજીગર કહેવાય છે મારા હિસાબેથી. મારો પણ સવાલ ધ્રુવને જ છે કે આ જે સ્ટીરિયોટાઇપ બધા ફેમિલીની અંદર બની ગઈ છે ગર્લ્સની, તો એ કેવી રીતે કાઢવી કે બધા ફેમિલી એ લોકોને ડીમોટિવેટ કરે છે કે ના અને છોડાવી દે છે.
તે સ્ત્રીઓએ જાતે લડવું પડશે. તમારે જાતે લડવું પડશે કે આ બધું જે ચાલે છે તે ખોટું છે. તમારે પોતાના અંદરથી એમ હોવું જોઈએ મારે ભણવું જ છે. પરિસ્થિતિ તો એવી આવવાની જ છે. માની લો કોઈ ગરીબ હોય કે તેમના પરિસ્થિતિ ના હોય તે પણ ભણી તો જાય જ છે. તો આ તમારે એવી પરિસ્થિતિ વિચારવાની કે મારે ભણવું છે. તો ભણવું હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં ભણાય જ છે. અને મારો બીજો સવાલ ઝલકને છે કે તે આ બુક પાછળ શું જોયું, મોટિવ શું હતો આ ચૂઝ કરવાનો? તારો મોટિવ શું હતો આ બુક ચૂઝ કરવાનો? આ બુકમાં મેં એમ જોયું છે કે દરેકનું જીવન બદલાઈ ગયું, જેમ મારું જીવન બદલાઈ ગયું. કે પહેલી વાતમાં મને ખબર પડી કે જે વ્યક્તિને આપણા પર વિશ્વાસ ના હોય તે વ્યક્તિને આપણે વિશ્વાસ, આપણામાં એવું હોવું જોઈએ કે આપણા પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ કે આપણે કરી શકીએ છીએ. મારું નામ માયા શાહ છે. મારો સવાલ મોહમ્મદભાઈને છે કે કદમૂળ એટલે શું? કદમૂળ એટલે જમીનમાંથી મળતી પેદાશો, જેમ કે બટાકા, શકરકંદ, જે મગફળી, એવી બધી વસ્તુને કંદમૂળ કહે. મારું નામ જોગી ગીતા ધર્મેશભાઈ છે. હું ઝલકથી સવાલ પૂછવા રહી છું. ઝલક, આશા માણસને શું આપે છે? આશા આ માણસને છે ને જીવન આપે છે. મારું નામ શિવ છે. મેં ઝલકને સવાલ પૂછવા માંગુ છું. ફકીર જ્યારે નમાઝ પડતો હતો ત્યારે કઈ આકાશવાણી થઈ હતી? ફકીર જ્યારે નમાઝ પડતો હતો ત્યારે આકાશવાણી થઈ કે 20 વર્ષથી તું નમાઝ પડે છે, પણ તારી દરબારમાં એકેય નમાઝ કબૂલ નથી થઈ. મારું નામ આલોક પરેશભાઈ પંચાલ છે. મેં મોહમ્મદને સવાલ પૂછવા માંગુ છું. મોહમ્મદ, તમે આ પુસ્તક વાંચ્યું તેના પહેલા તમારું આ અનુભવ, એના પુસ્તક પૂછવા પછી તમારો અનુભવ કેવો હતો? અને આ પુસ્તકમાં તમે આર્ય વિશે કહ્યું, તો આર્ય આપણા ભારતમાં કયા વિસ્તારમાં અને ક્યાંથી આવ્યા હતા તે જણાવો. પહેલી વાત, જ્યારે તો મેં આ પુસ્તક જોઈ તો આ પુસ્તકે મને એકદમથી પોતાની તરફ ખેંચી લીધી. આનું ટાઇટલ જ ભારતને ઓળખીએ. મને લાગ્યું આપણે ભારતમાં રહીને ભારતને જ નથી ઓળખતા. તો આ પુસ્તક વાંચવા માટે મારું આ એક કારણ હતું. અને આર્યો ક્યાંથી આવ્યા? તો આર્ય મધ્ય એશિયામાંથી આવ્યા. અને અમુક આર્યોની જે આર્યો હતા એ પશ્ચિમ એશિયામાં આવીને વસી ગઈને અમુક યુરોપમાં જતા રહ્યા. અને જે આર્યો ભારતમાં આવ્યા એ આર્યો મધ્ય એશિયાથી અફઘાનિસ્તાનના રસ્તે ભારતમાં સૌથી પહેલાં સિંધના કિનારે સિંધુ નદીના કિનારે વસ્યા. એટલે આર્યોને સિંધુઓ પણ કહેવામાં આવે છે. એક મિનિટ બેટા, એક સવાલ હું જરાક હિતાક્ષીને પૂછવા માંગુ છું, પછી તું પૂછજે પ્લીઝ. હિતાક્ષી, તે બધી સાહસ કથાઓ કીધી, એમાંથી તારી ફેવરેટ કથા કઈ હતી? મેં જે આ સાહસ કથા કીધી એમાંથી મારી ફેવરેટ કથા બહેનને બચાવનાર ભાઈ જે પોતાનો જીવ જોખમમાં નાખી પોતાની બહેનને બચાવે છે, એ મારી ફેવરેટ સાહસ કથા હતી. મારું નામ વેદ છે. મારો સવાલ ધ્રુવથી છે. તમે આઈએસ બનવાના છો તો એવા 4 સ્ત્રીઓના નામ આપશો. એટલે શાનો આઈએસ હોય તે આઈએસ ટીના ડાબી, પછી સૃષ્ટિ જૈન દેશમુખ, પછી આપણે 2 સ્ત્રીના પણ નામ યાદ હતા. હું અત્યારે યાદ નથી કરી શકતો, પછી હું તમને કહીશ.
બીજો સવાલ છે તમે જે આ બુક વાંચો તેમાંથી તમને શું લાભ શું જો આ પુસ્તક હસી મજાકવાળી એવી જરાક વધારે નથી, એવી બધી આમાં એવું બધું નથી. હસી મજાક આખું એનાથી ડિફરન્ટ છે. આનાથી વાંચીએ તો આપણને શું કંઈ સમજણ પડે, આપણને આપણા જીવનમાં અગાડી. આ તો આપણે આ પુસ્તક એટલે નહીં વાંચવાની હોય કે મારે અહીંયા બોલવાનું છે એના માટે મેં વાંચ્યું. આપણને જીવનમાં પણ અગાડી બહુ કામ આવશે. આ બધી વસ્તુ જે છે તે અગાડી જઈને થવાની છે. મેં તમને જે કહ્યું છે તે તો ત્યારે પછી આપણે આ બધી વસ્તુઓ સાથે કેવી રીતના લડવાનું અને એક સમાન જે અધિકારો છે તેના માટે કેવી રીતના રહેવાનું, ને આપણા અંદર પણ એક એવી વિચારધારા હોવી જોઈએ, સારી સાત્વિક વિચારધારા સ્ત્રીઓ પ્રત્યે અને પુરુષો પ્રત્યે પણ, કે જેનાથી આપણે એક સારું વાતાવરણનું સર્જન કરી શકીએ. મારું નામ જોગી વિરેન ધર્મેશભાઈ છે. હું ઝલકને એક સવાલ પૂછવા જઈ રહ્યો છું. ફકીર શા માટે ફૂટવા લાગ્યો? ફકીર આનંદ વિભો થઈ કૂદવા લાગ્યો, કારણ કે ખુદાને એ તો ખબર જ છે ને કે એ નમાજ પઢી રહ્યો છે. મારું નામ મોહિત અલ્કેશભાઈ છે. હું ઝલકને પ્રશ્ન પૂછવા માંગુ છું કે પરમાત્માને સમજવા માટે શું જરૂરી છે? પરમાત્માને સમજવા માટે એક દાખલો આપ્યો. તે પાણીમાં જેમ આપણે ભગવાનને જોઈ શકતા નથી પણ તે દુનિયામાં તો છે જ ને. મારું નામ ડૉક્ટર શિવાજી શૈલેષભાઈ છે. ઝલક આશા શું છે? આશા એક જીવન છે. મારું નામ ઓમ કલ્પેશભાઈ મામલા છે. ફકીર એટલે ફકીર એટલે બી એ જ છે. એ બી નમાજ જ અદા કરે છે, એટલે એ પણ મુસલમાન જ છે. મિત્રતા સાચી અને મિત્રને જેમ આપણે મિત્રની સાથે ક્યારે પણ એટલે મિત્રને ક્યારે આપણે ધોકા નહીં આપવું જોઈએ. મિત્રને આપણે જેમ મિત્ર આપણને જેમ મદદ કરે તો તેની પણ આપણે મદદ કરવી જોઈએ. મિત્ર અગર મુસીબતમાં હોય તેની જાન બચાવવી જોઈએ. અને આપણે શું કરીએ કે આપણે તેને છોડીને ભાગી જઈએ, પણ એમ ન કરવું જોઈએ, કેમ કે આ ખોટું ગણાય. મારો તમને સવાલ છે કે આ વાક્ય આપણે બોલીએ મિત્ર એવો શોધો, તે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ, તેનો તમે થોડાક વાક્યોમાં એનું ભાવાર્થ કહી શકો? મિત્રને આગળ અને મિત્રને પાછળ એટલે કે મિત્રની સાથે જ રહેવું અને મિત્રને ક્યારે ધોકો ના આપવું અને મિત્રને ક્યારે એટલે મિત્રની ક્યારે બીજાની હાથે બુરાઈ ના કરવી, એ ભાવાર્થ છે. મારું નામ છે ઋષિ. હું ટીમમાં ઝલકને એક સવાલ પૂછવા માંગુ છું.
મેદાનમાં લોકો આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા મેદાનમાં ભેગા થયા હતા. હવે એક લાસ્ટ સવાલ હા બેટા. મને સવાલ છે હિતાક્ષીથી. કેવી રીતને ખબર પડે કે કોઈ આપણો સાચો મિત્ર છે કે નહીં? જે આપણી મુશ્કેલીના સમયે આપણી મદદ કરે તેથી આપણને ખબર પડે કે તે આપણો સાચો મિત્ર છે. ખરેખર સવાલોની બોછાડ થઈ ગઈ. આ તો મારી છત્રી ખોલવી પડશે લાગે છે. ઓકે, હવે શું સવાલ છે બેટા તારો? લાસ્ટ સવાલ. ઓકે, ચાલો પૂછી લો. મારું નામ જોગીરીના ધર્મજવાળી છે. હું જણાવને એક સવાલ પૂછવા જઈ રહ્યો છું. આવી જા બેટા. સમજાવવા માટે આપણે શું જોડવું પડે છે? સમજણ માટે આપણે શું છોડવું પડે છે? સમજણ માટે જીવન છોડવું પડે છે, એક પ્રેરણા છોડવી પડે છે આપણે. તમે પ્લીઝ પાછું બોલી શકો? આપણા જીવનમાં એક મિત્ર હોવું આપણા જીવનનો એક મહત્વનો ભાગ કેવી રીતે ભજવી શકે છે? આપણા જીવનમાં મિત્ર એટલે હોવું જોઈએ જે આપણા દુઃખ એટલે કઠિન પરિસ્થિતિમાં આપણને મદદ કરે. એરટેલની એડ જોઈ છે ને, હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ. ફ્રેન્ડ્સ મેક અ લાઈફ રિચ. હા ને? ચલો બેટા, આના પછી આપણે આ કન્ક્લુડ કરીએ ને પછી સવાલ જવાબ કન્ટિન્યુ કરીએ. ઓકે, હવે હું તેજલબેનને ઇન્વાઇટ કરીશ અને બેસ્ટ સવાલ અને કોઈ બેસ્ટ સવાલ કોણે કીધું તે અનાઉન્સ કરવા માટે એમને રિક્વેસ્ટ કરીશ. હા, હું બહુ લાંબી છું. હા, સાચી વાત છે. થેન્ક યુ. શ્રેષ્ઠ પ્રશ્નો 2 છે. પહેલો પ્રશ્ન ખુશીએ પૂછ્યો તે, હું જો નામમાં ભૂલ નથી કરતી તો, સ્ત્રી કેમ ભણી શકતી નથી? આ પ્રશ્નની પાછળ આખું એક સેશન 2 કલાકનું 4 કલાકનું ગોઠવી શકાય બેટા, તો એના ઉપર વધારે ડિસ્કશન થઈ શકે. પણ બહુ ખૂબ સચોટ પ્રશ્ન છે અને આજના જમાનામાં દરેક ઘરને, દરેક શાળાને, કોલેજને પૂછાય. 10મા ધોરણ પછી સ્કૂલ છોડતી દીકરીઓ ઘણી છે, 12મા ધોરણ પછી છોડતી દીકરીઓ ઘણી છે, અને મેડમે જે આંકડા આપ્યા ને એની અંદર પણ, હાયર સ્ટડીઝની અંદર પણ સ્ટીલ બહુ જ બધા ડિફરન્સીસ છે. ગર્લ્સનો જે રેશિયો છે ખરેખર ઓછો છે. વાત તમારી સાચી છે. બીજો પ્રશ્ન ટીનેજને બહુ જ લાગુ પડે એવા આ પ્રશ્ન છે. અનમોલે પૂછ્યો છે, બીજા દીકરાનું નામ મને ખ્યાલ નથી, પણ મિત્રતા વિશેના આ બંને પ્રશ્નો છે. અનમોલના 2 પ્રશ્નો હતા, બંને સારા પ્રશ્નો હતા. કેવી રીતે મને ખબર પડે કે તે મારો સાચો મિત્ર છે? આ પહેલો પ્રશ્ન તમે જે પૂછ્યો તે સારો પ્રશ્ન હતો. અને સંન્યાસ આશ્રમની સાચી સમજ, એ પ્રશ્ન પણ બહુ સરસ હતો. મિત્રને લગતો જ બીજો પ્રશ્ન કોણે પૂછ્યો એ મને ખ્યાલ નથી, પણ જીવનમાં મિત્ર હોવું એ મહત્ત્વનો ભાગ કેવી રીતે બની શકે છે? પ્રશ્ન બહુ સાદો છે. શું નામ છે બેટા તમારું? જ્વલ. પ્રશ્ન બહુ સાદો છે, પણ આની ઉપર પણ આપણે મિત્રતા ઉપર પણ એક સેશન અદ્ભુત રીતે રાખી શકાય. અને જવાબ એવું લાગ્યું કે ઝલક પૂરેપૂરી તૈયારી કરીને આવી હતી. હા, એટલે
એટલે એમનો જે એક જવાબ છે, પ્લીઝ બેસી જાઓ યુ ઓલ, થેન્ક યુ સો મચ. ઝલકનો જે એક જવાબ છે કે એક જ શબ્દનો જવાબ છે પણ બહુ જ મજબૂત જવાબ છે કે આશા માણસને શું આપે છે? તો આશા માણસને જીવન આપે છે. આ જવાબ ખૂબ સુંદર છે, એટલે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. પ્રશ્નો ઘણા બધા હજી બહુ સરસ હતા, એના જવાબ પણ એટલા જ સુંદર હજી આવી શકે નથી આવ્યા. એનું કારણ આપણું વાંચન ઓછું છે. દાખલા તરીકે સંન્યાસ્ત આશ્રમ એટલે શું? માત્ર એક પ્રશ્ન વિશે હું મારો વિચાર શેર કરીશ. પરંપરા, પ્રાચીન ભારતીય પરંપરા પ્રમાણે આપણું જીવન 100 વર્ષનું ગણવામાં આવ્યું હતું. એ 100 વર્ષને 4 જુદા જુદા તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું. એનો પ્રથમ તબક્કો બ્રહ્મચર્યાશ્રમ 25 વર્ષ. 25 વર્ષ સુધી વિદ્યાર્થીએ ગુરુકુળમાં રહેવાનું હતું. ગુરુ માતા રાખે એ રીતે રહેવાનું હતું અને ભણવાનું હતું. પાછળ ઘણા બધાને રસ નથી થઈ રહ્યો, કારણ કે એમનું વાંચન ઓછું છે. એ માત્ર ટાઈમપાસ કરવા માટે અહીંયા આવ્યા છે. પણ જે ધ્યાન આપશે એમાંથી એક શબ્દ પણ જો એના જીવનમાં મળશે ને તો આખું જીવન બદલાઈ જશે. પછીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ એટલે 50 વર્ષ સુધી, 25 થી 50 વર્ષ વ્યક્તિએ લગ્ન કરવાના હોય અને લગ્ન કરીને જે સંસારના ક્રમ છે એના પ્રમાણે જીવન જીવવાનું હોય. મીન્સ યુ હેવ ટુ ગેટ મેરીડ આફ્ટર ધ એજ ઓફ 25. From 50 to 75, now onwards your whole that work, that responsibilities are getting over. એટલે ધીરે ધીરે 50 વર્ષ પછી વ્યક્તિએ સંસારમાંથી, જંગલમાં નથી જવાનું, પોતાની જવાબદારીઓ ઓછી કરવાની છે. કઈ રીતે? અધિકાર ઓછો કરવાનો છે. હું કહું એમ કરો એવું નથી કરવાનું. તું કે એની અંદર હું તારી સાથે જોડાઉં. વ્યક્તિએ પોતાના સંતાનને એવું કહેવાનું છે. 50 વર્ષથી 75 વર્ષનો આ ગાળો વાનપ્રસ્થાશ્રમ કહેવાય. આફ્ટર 75 to 100 years એ જે 25 વર્ષનો ગાળો છે એ સંન્યાસ આશ્રમ કહેવાય. માત્ર સંન્યાસ આશ્રમ આવે ત્યારે જ ભગવાનનું નામ લેવું એ બિલકુલ જરૂરી નથી. બાલ્યાવસ્થા, અત્યારની તમારી જે ઉંમર છે, મારી જે ઉંમર છે, આપણા દાદાઓની જે ઉંમર હોય, આખા જીવનકાળમાં ડ્યુરિંગ અવર હોલ લાઈફ ભગવાનનું નામ લેવું જોઈએ. ઇટ ડઝન્ટ મીન કે માળા કરો, દીવો કરો, નમાઝ અદા કરો, ચર્ચમાં જાઓ, માત્ર એટલું નહીં. વોટ એવર યોર ડ્યુટીઝ આર ધેર, તમે એને 100% કરશો એ પણ ભગવાનનું નામ છે. 75 થી 25 વર્ષ પૂરેપૂરી જવાબદારીઓમાંથી મુક્ત થઈને ફકીર, જે કહું ને, પ્રીતિબેને બહુ સરસ સમજાવ્યું, એ હું લઈ શકું જવાબ તરીકે, પણ મને એવું લાગે કે એ ન લઈ શકાય. ફકીર અવસ્થામાં જીવવું એટલે કે કોઈની પણ ચિંતા કર્યા વગર આઈ વિલ બી લિવિંગ ફોર માય સેલ્ફ, ફોર માય ઓન પીસ એન્ડ હેપીનેસ, જેને ગુજરાતીમાં કહી શકાય નિજાનંદમાં જીવવું. યસ બેટા, યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ? યા પ્લીઝ. તમે 50 થી 75, 75, યસ. નો સમયગાળો કીધો, એમાં કેવી રીતે રિસ્પોન્સિબિલિટી ઓછું થતા? ફોર એન એક્ઝામ્પલ, ઘરમાં કોનું ચાલે? પપ્પાનું. બરાબર, અત્યારે પપ્પાનું ચાલે. ધીરે ધીરે તમારી એજ વધશે, ભણશો, તમે કમાતા થશો, તમારા પોકેટમાં વજન વધશે તમારા પોતાના પૈસાનું. પછી કોણ ચલાવશે? તમે શું કહેશો પપ્પાને? પપ્પા આમ નહીં, આમ જ કરવાનું છે. એ સમયે પપ્પા જો તમારી ઉપર જશે, ના હું તારો બાપ છું, તું નહીં, તો શું થશે? દેન કોન્ફ્લિક્ટ્સ વિલ બી ધેર. તો એ 50 વર્ષની ઉંમરે પપ્પાએ સમજવાનું થાય છે કે મારો દીકરો કે મારી દીકરી હવે મારી મિત્ર છે, એ મારું બાળક છે, એ તો આખી જિંદગી સાચું રહેવાનું છે. બટ આફ્ટર 50 આઈ હેવ ટુ ટેલ માય સેલ્ફ કે આઈ નીડ ટુ બી અ ફ્રેન્ડ ઓફ માય ચાઇલ્ડ રાધર દેન કંટ્રોલિંગ હિમ. I need to be a companion of my child rather than controlling him. એટલે 50 થી 75 વર્ષના ગાળામાં મારે મારા ઘરમાં, મારા ડ્રોઈંગ રૂમમાં કોનું મહત્ત્વ વધારતા જવાનું છે? મારા બાળકનું વધારતા જવાનું છે. ધીરે ધીરે મારે મારો કંટ્રોલ એને આપતા જવાનો છે અને એની સાથે મારે દોસ્તી કરવાની છે અને એને
એવું ફીલ કરાવવાનું છે કે હવે તું કહેશે એ રીતે તારે તારું જીવન ચલાવવાનું છે. એક મતલબ આ થઈ શકે. આનું હજી ઇન ડેપ્થ ડિસ્કશન થઈ શકે અને સ્પિરિચ્યુઅલ મિનિંગ્સ પણ ઘણા નીકળી શકે. બટ આ સાદી સમજ છે કે 50થી 75 વર્ષના ગાળામાં મારે શું કરવાનું છે, મારા ઘરમાં મારી પછીની જે પેઢી છે, જે જનરેશન દેટ ઇઝ બિહાઇન્ડ મી, આઈ નીડ ટુ ગીવ ઓલ ધ પાવર્સ ટુ ધેટ જનરેશન, અને મારો પાવર મારે ઓછો કરવાનો છે. ગોટ ઇટ? Okay, thank you so much. Thank you so much for giving this wonderful opportunity to us. And I must tell you, સયાજી લાઇબ્રેરી અને જેણે પણ થેન્ક યુ સો મચ બેટા, જેણે પણ આ ઉપક્રમ શરૂ કર્યો છે ને 1995થી શરૂ થયો છે, અમેઝિંગ છે. સતત કરતા રહેવું કોઈ કામ આટલી નિષ્ઠાથી બાળકોને સંભાળવા અને સાંભળવા બહુ સુંદર કામ છે. સો હેટ્સ ઓફ ટુ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ તેજલબેન. પ્રીતિબેન, આપણને આપણા નેક્સ્ટ વક્તા મળી ગયા છે, મને લાગી રહ્યું છે. યસ. ઓકે છોકરાઓ, આજે આપણે 1.5 કલાક સાથે હતા, રાઈટ? આ 4 પુસ્તકોના વિષય, એનાથી બી બીજા બધા ડિસ્કશન્સમાં કેટલું બધું આપણને જાણવા મળ્યું ને. અહીંયાથી ઘરે કંઈક તો આપણે લઈ જઈશું ને, કંઈક તો મમ્મા પપ્પાને કહીશું ને, અરે આજે તો આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત હતી. બરાબર છે? તો આપણે અગર આવું એવરી સેટરડે કરીએ, લાઇબ્રેરીમાં તો એવરી સેટરડે આવું વાર્તાલાપ થાય છે, બરાબર છે? અને નહીં તો એવરી 12 વાર્તાલાપ કરીએ, તો પણ આપણને 1 વર્ષમાં કેટલી બધી બુક્સ વિશે જાણવા મળશે, રાઈટ? સી, આપણે બધાને જ રિચ થવું છે, બરાબર છે? પણ રિચ ખાલી પૈસાથી જ થવાય નહીં ને. આપણે કેવી રીતના રિચ થવું છે કે ભાઈ આપણને નોલેજ બહુ બધું હોય, એક્સપિરિયન્સીસ બહુ બધા હોય, ફ્રેન્ડ્સ બહુ સારા સારા હોય, હા ને? એવી રીતના આપણે અલગ અલગ વસ્તુમાં આપણી હેલ્થ સારી હોય, એ બધી રીતે આપણને રિચ થવું છે. અને એ જર્ની શરૂઆત ક્યાંથી થઈ શકે? વાંચનથી અને ટ્રાવેલ કરવાથી, બરાબર છે? સો આજનું સેશન આટલું સરસ, 4 વક્તાઓએ આટલું સરસ વક્તવ્ય કર્યું, એના માટે એ લોકો માટે એક જોરથી પાછી તાળી. મને ખાલી આજનો શો એન્કર કરીને આટલું પ્રાઉડ ફીલ થાય છે, તો એમના ટીચર્સને, પ્રિન્સિપલને, પેરેન્ટ્સને, તમને બધાને કેટલું પ્રાઉડ ફીલ થતું હશે, હા ને? તો આવી રીતના વાંચતા રહો તમે પણ બધા. હા, અને બધા વાંચતા રહો. અને આઈ વિલ એન્ડ ઓન ધ નોટ રીડ, ટ્રાવેલ, રિપીટ. વોટ ઇઝ ઇટ? રિપીટ. ઓકે, હવે આપણે બધાને એક બુક ગિફ્ટ કરીએ. આટલું સરસ વક્તવ્ય કર્યું છે તો અસ્તુ. થેન્ક યુ સો વેરી મચ બધા સ્ટુડન્ટ્સ, બધા ટીચર્સ, આટલો સમય આપ્યો. અગેન રીડ, ટ્રાવેલ, રિપીટ. અસ્તુ.